શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. છેલ્લા 3 દિવસથી શ્રીમદ ભાગવત પુરાણની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પ્રથમ દિવસે આ કથામૃતની કેટલી દુર્લભતા છે એની આપણે એક આખ્યાન દ્વારા આપણે વિસ્તારથી વર્ણન કર્યું હતું. આત્મદેવ ગોકર્ણનું આખ્યાન કે ધંતુકારી પ્રેત યોનિમાંથી 7 દિવસની ભાગવતની કથા સાંભળવાથી મુક્ત થયા. ત્યારબાદ પ્રથમ જ દિવસે પ્રથમ સ્કંદની અંદર વ્યાસ ભગવાનને જે અશાંતિ થઈ, કારણ કે એના પહેલા તો 17 પુરાણો રચ્યા હતા, પરંતુ પ્રગટના ચરિત્રનું વર્ણન કરવાનું બાકી હતું. અને એ નિમિત્તે પછી આ ભાગવત પુરાણ એમણે રચ્યું. ત્યાર પછી એમને શાંતિ થઈ. પરીક્ષિતને જે શાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષક કરડશે, તારું મોત થશે, અને ગંગાના કિનારે અનશન વ્રત લઈને પોતે બેઠા. શુકદેવજીએ 7 દિવસની આ ભાગવતની કથા સંભળાવી, જેનાથી પરીક્ષિતનો મોક્ષ થયો. આ આપણે પ્રથમ દિવસે સાંભળ્યું. ત્યારબાદ બીજા દિવસે ખટવાંગ રાજાનું આખ્યાન આપણે સાંભળ્યું કે શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું કે હે પરીક્ષિત, તું એવું ન માનીશ કે ફક્ત 7 દિવસ એટલે બહુ જ ઓછો સમય તારી પાસે છે, કારણ કે ખટવાંગ કરીને એક રાજા, એમનું ફક્ત 2 ઘડીમાં જ કલ્યાણ થયું હતું. મન એકાગ્રતા પૂર્વક જોડવું પડે ભગવાનમાં. વેગ આશક, આસક્તિ ઈશક, આ બધા જાગૃત થવા જોઈએ. તો એ આપણે સાંભળેલું. ત્યાર પછી ધ્રુવનું આખ્યાન ચતુર્થ સ્કંધમાં આવેલું, એને પણ આપણે દ્વિતીય દિવસે સાંભળ્યું. ગઈકાલે તૃતીય દિવસે છઠ્ઠા સ્કંધની અંદર આવેલું અજામિલનું આખ્યાન કે જેમાં ભગવાનના નામ સ્મરણનો મહિમા છે. કે અજામિલ અત્યંત પાપી, પણ ભૂલમાંથી પણ દીકરાના નિમિત્તે નારાયણનું નામ બોલ્યો, એમાંથી એની સદગતિ થઈ. તો આપણે જો પ્રેમ ભાવથી ભગવાનનું નિરંતર ભજન કરીએ, નામની અંદર કેવી તાકાત છે. આ સ્વામિનારાયણ મહામંત્ર, એનું કેટલી શક્તિ છે, એનું વિસ્તારથી ગઈકાલે આપણે વર્ણન જોયું. ત્યાર પછી અષ્ટમ સ્કંધમાં આવેલી ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન કે પોતાના બધા જ બળ હાથી અજમાવ્યા, જ્યારે કોઈ બળ હાથમાં આવ્યું નહીં, કામ ન લાગ્યું, ત્યારે છેવટે પોતે ભગવાનના શરણે ગયા અને એની મુક્તિ ભગવાને કરી. નવમ સ્કંધની ગઈકાલે આપણે શરૂઆત કરી હતી કે નાભાગ એ પિતાની આજ્ઞા પાળવાથી, એની શુશ્રૂષા કરવાથી કેવા સુખી થયા. તો માતા પિતાની આજ્ઞા પાળવી, એની સેવા પરિચર્યા જીવનના અંત સુધી કરવી, આવા મૂલ્યો એ વર્ષો પહેલા ભાગવત ગ્રંથની અંદર પણ વણાયેલા છે. હવે આ જે નાભાગ છે, એમના પુત્ર છે અંબરીશ રાજા, એના આખ્યાનની હવે શરૂઆત કરીએ છીએ. આ સમગ્ર પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પોતે અંબરીશ હતા, છતાં પણ આ બધી જ સંપત્તિને સ્વપ્ન તુલ્ય સમજતા. ભગવાન કૃષ્ણની અંદર એટલો અપાર એમને પ્રેમ હતો, એમણે પોતાની વાણીને ભગવાનના ગુણોના વર્ણનની અંદર જોડી દીધી હતી. પોતાના હાથથી હંમેશા ભગવાનની જ સેવા પરિચર્યા પોતે કરતા. કાન થકી કેવળ ભગવાનની કથાઓનું જ શ્રવણ પોતે કરતા. નાસિકા ભગવાનને સ્પર્શ કરેલા પુષ્પ વગેરેની જ સુગંધ લેતા. આંખોથી કેવળ ભગવાનના દર્શન પોતે કર્યા કરતા. અને જીહવા મુખ, એનાથી કેવળ ભગવાનના જ ભજન કીર્તન પોતે કરતા. અને પ્રસાદ પણ ભગવાનનો જ લેતા. આવી રીતે પોતાના સમગ્ર ઇન્દ્રિય, અંતઃકરણ, શરીર, પ્રાણ ભગવાનની ભક્તિની અંદર પોતે લીન કરી દીધા હતા. ભાગવતની અંદર 7મા સ્કંધમાં 9દા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આત્મનિવેદન એટલે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત ભગવાનની સેવામાં કરવી. આ છેલ્લી ભક્તિ આત્મનિવેદન ભક્તિ કહેવાય. તો આ ભાગવત ગ્રંથમાં કેવળ વર્ણન નથી, પરંતુ દરેકના એક એક શ્રેષ્ઠ આખ્યાન છે. આત્મનિવેદી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે અંબરીશ રાજા
કારણ કે રાજા હોવા છતાં ભક્તિ પોતે જાતે કરતા. અમુક વસ્તુ જાતે કરવી પડે, બધી કોન્ટ્રાક્ટ પર ન ચાલે. જેમ બીજી બધી વસ્તુ કોન્ટ્રાક્ટ પર આપો, પણ જમવું એ તો આપણે જ પડે, નાવું ધોવું એ તો આપણે જ કરવું પડે. એવી રીતે ભજન ભક્તિ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ન ચાલે. ક્યારેક ઘરની અંદર સંતો બદનામણી કરે, પૂછે આટલું સરસ ઘર મંદિર, તો તમે આરતી કરો છો કે નહીં? થાળ અમારા ઘરના કરે છે, અમે નથી કરતા. તો તમારા ઘરના કહેજો કાલથી ખાઈ લે, એને કહેજો બીજું બધું હવા લઈ લે, તમારે નહીં લેવાની, બંધ કરી દો. ભજન ભક્તિ તો જાતે કરવી પડે. ભગવાન સ્વામીના સમયમાં કુશલ કુંવરબા 500 ગામના રજવાડાના રાણી હતા ધરમપુરના, પણ જ્યારે ભગવાન સ્વામીને એમના મહેલની અંદર ગયા, જાતે પોતે રોટલો ટીપીને ભગવાન સ્વામીને જમાડ્યા. બાકી એની પાસે ઘણા નોકર ચાકર હતા. અરે બાઈની પોતાની રસોઈ બીજા બનાવતા, પણ ભગવાન માટે તો જાતે કરવું પડે. ભગવાન સાંઈના સમયમાં શિવલાલ શેઠ 9 લાખના એ સમયના આસામી. ભગવાન સાંઈના સમયમાં 1 તોલો સોનું 13 રૂપિયા મળતું હતું 1800ની સાલમાં અંગ્રેજોના ગેઝેટિયર પ્રમાણે. અત્યારે લગભગ 28-29 હજાર ભાવ થયો. એ સમયના 9 લાખ રૂપિયા એટલે આજના તો કેટલા અબજો રૂપિયા થયા. આ વ્યક્તિને તો ઘણા બધા કોન્ટ્રાક્ટ આપી દીધા હોય. કોઈક ભજન સંધ્યા કરીને જતો રહે, કોઈક બ્રાહ્મણ સત્યનારાયણની કથા વાંચીને જતો રહે, પણ શિવલાલ શેઠ ભજન ભક્તિ જાતે કરતા. કેટલું? રોજ સવારે 2.5 કલાક તો પૂજામાં માનસી કરતા. ભજન ભક્તિ જાતે કરવાની હોય, એ પણ મહિમાપૂર્વક. ઘણી વખત કરીએ ખરા, ચીલા ચાલુ પરંપરામાં ચાલ્યું આવે એટલે મિકેનિકલ કરીએ. ક્યારેક સાવ વેઠ આપણને લાગે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા. એક વખત આવું ગામ સરસ મજાનું હતું અને એની અંદર રામજી મંદિરના પૂજારી એક વખત સવારના પહોરની અંદર રામ ભગવાનને મુગટ પહેરાવી રહ્યા હતા, એને શણગાર કરી રહ્યા હતા. અને એક બાજુ પોતે હોકાની એટલી તલપ એટલે હોકો ફૂંકતા હતા, એક હાથમાં હોકો પકડીને, અને બીજા એક હાથથી પોતે મુગટ ચડાવતા હતા. તો ક્યાંથી મુગટ પેલો ધાતુનો સરખો રહે. એમાં વળી એક પટેલિયાનું ગાડું નીકળ્યું કે એ મહાત્માજી તમારે જો આવવું હોય તો આવી જાઓ ખેતરે, નહીં તો પછી ચાલીને આવવું પડશે. મહાત્માજીને જવાનું જ હતું એક ગામથી બીજે ગામ, અને એને લાગ્યું કે આ જતો રહેશે, મારે આટલું 2 માઇલ ચાલવું પડશે. તો પછી બહુ તલપ લાગી હતી, અને મુગટ સરખો રહેતો નહોતો, પૂરું કરીને જવાનું હતું. એટલે હોકો છોડી શકે તેમ નહોતા. છેલ્લે એવા કંટાળ્યા, પેલો મુગટ બાજુ મૂક્યો અને ભગવાન એક થપ્પડ મારી, અધો મુખ તારો મુખ સમો રખ, તારું મોઢું સરખું રાખ, હલે છે ને એટલે આ મુગટ સરખો નથી થતો. અલા થોડીક વાર હોકો તો બાજુ મૂક. પણ આવી ભક્તિ ન હોય, ક્યારેક વેઠ લાગે આપણને. એક વખત એક ગામની અંદર બ્રાહ્મણ હતા, ઘણા બધા શાલિગ્રામની રોજ પૂજા કરતા. એક વખત એને બહાર ગામ જવાનું થયું, પોતાના દીકરાને આ પોટલી આપીને ગયા કે આજે મારા વતી તું આ શાલિગ્રામની પૂજા કરજે. સાંજે પાછા આવ્યા, દીકરાને પૂછ્યું કે ભાઈ શાલિગ્રામની પૂજા કરી કે નહીં? કે પપ્પા એ જ ભૂલી ગયો. પેલો કે આ વેઠ તો મારે માથે જ રાખી પાછી. ભગવાનની ભક્તિને વેઠ સમજે તો શું ફળ મળે? ખાલી ભક્તિ ઉપર દંભથી નથી કરવાની હોતી, અંતરથી, ભાવથી. તો સમગ્ર ગુણાતીત પરંપરાની અંદર જુઓ કેવી પરાભક્તિ ઉત્કૃષ્ટના જીવનમાં. ભગવાન સ્વામી તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, છતાં જ્યારે વનની અંદર નીકળ્યા, બાલ મુકુંદનો બટવો રાખતા, અરે શાલિગ્રામની સેવા કરતા. એક વખત તો દક્ષિણ ભારતમાં 3 દિવસ સુધી વનની અંદર કંઈ ખાવા પીવાનું ન મળ્યું. ચોથા દિવસે જ્યારે થોડું કંઈક પ્રાપ્ત થયું, સૌથી પહેલા ભગવાનને શાલિગ્રામને સ્નાન કરાવ્યું અને 2 કઠારી તો જળ એ પી ગયા. નીલકંઠ વર્ણીને વિચાર આવ્યો, તરસ આટલી લાગી છે તો નક્કી ભૂખ્યા પણ હશે. ફળ ફૂલ શોધી લાવી એને ધરાવ્યા, પછી જમાડ્યું. આપણે તો એક દિવસનો શું, અડધો દિવસનો ઉપવાસ કરે, ભગવાન યાદ ન આવે, સીધું ઝાપટવા જ મંડીએ. પણ 3 દિવસના ઉપવાસ પછી ભગવાનને ધરાવીને જમવું. ભક્તિ ક્યારે કહેવાય? સૂક્ષ્મ વિચાર, નાના નાના, આપણી યથા દેહે તથા દેવે. જેમ આપણને ભૂખ, તરસ, ઠંડી, ગરમીનો અનુભવ થાય, એમ ભગવાનને પણ થતો હોય છે. આવો વિચાર સૂક્ષ્મ આવવો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ જેણે આ BAPS સંસ્થાની સ્થાપના કરી છે, નાનપણની અંદર ડુંગર ભક્ત તરીકે હતા. અરે માટીના મંદિરો બનાવતા, એમાં મૂર્તિ સ્થાપિત કરીને પૂજન આરતી થાળ કરતા. બીજા બધા બાળકો જોઈ રહેતા, અરે નાની ઉંમરે આવડા મોટા વિચાર, ભવિષ્યમાં તો મહા મોટા મંદિરો બનાવશે. અને ખબર છે આપણને, BAPS ના 4 મોટા મંદિરો બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા, ગઢપુર બનાવ્યા. પણ નાનપણથી આવા વિચાર. સ્વામીની ઉંમર 86 વર્ષની હતી, છતાં પણ અન્નકૂટમાં જાતે બધી વસ્તુઓ બનાવતા, કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં. એક વખત પુષ્પ દલોત્સવના ઉત્સવ, અને શાસ્ત્રીજી મહારાજે જોયું કે ઠાકોરજીની સામે ફગવાનો પ્રસાદ મૂક્યો હતો. ફગવા એટલે કે ડાળિયા, ખજૂર, આ ધાણી. અને સ્વામીએ જોયું, ટકોર કરી પૂજારીને
કે આપણે ઠાકોરજીને ખજૂર ફોલીને મૂકવી, ઠળિયા સહિત ન મૂકવી. કારણ કે આપણને જેમ નથી ગમતું ઠળિયા વાળું, ફોલેલું વધારે ગમે છે. ઠાકોરજીનો ટાઈમ બગડવો ન જોઈએ. કેટલી સૂક્ષ્મ ભક્તિ. આપણે તો પ્લાસ્ટિકનું પડીકું જ મૂકી દઈએ સીધું, તમારી રીતે ખોલી લેજો, નવરાશ નથી અમને. પણ આટલી સૂક્ષ્મ ભક્તિ. અરે ક્યારેક તો આપણે આપણા ઘર મંદિરમાં ઠાકોરજી રાખીએ જ ખરા. આપણે થાળ પણ ધરાવીએ, પણ મોઢાના લેવલે લઈ જઈએ. સૂક્ષ્મ વિચાર કરવો પડે. ભગવાન કે કૂતરા જેવા નથી, સીધા મોઢેથી બટકા નથી ભરવાના. હાથના લેવલ પર થાળ રાખવાનો હોય તો હાથથી લેતા ફાવે, આપણે મોઢે જ ધરી દઈએ સીધા. કોક તમને મોઢે ડીશ ધરે ફાવતું હશે, હાથથી આપણે લઈએ જ. આવો સૂક્ષ્મ વિચાર ક્યારે આવે? જો યથાદેહે ઠાકોરજીને એક જીવંત વ્યક્તિ માનતા હોઈએ તો. યોગીજી મહારાજ પોતે મોમ્બાસાની અંદર હતા 1970માં, અને એક વખત એકાદશીની બપોરે સ્વામી અચાનક યાદ કરાવ્યું કે ઓ બટેસા સાહેબ, આજે કેરી કેમ ન લાવ્યા? પેલા કે સ્વામી સારી ન મળી. બાપા કે ફરળના દિવસો તો લઈ આવવી જ જોઈએ. અને ત્યાં જે ગરીબગત કેરીનો કરંડીઓ લઈ આવ્યા. 12:15 થયા હતા. લો બાપા, જો આ તમે યાદ કર્યું ને કેરી આવી ગઈ, ચલો જમી લો. બાપા કે હવે સાંજે 4 વાગે. કેમ? 12 વાગે ઠાકોરજી પહોંચી ગયા, 4 વાગે ધરાવીને પછી જમાડવાનું. બધી વસ્તુ ભગવાનને અર્પણ કરીને. તો એ આત્મનિવેદી ભક્તિ કહેવાય. એમ નામ નહીં ખાઈ જવાનું. અરે કોઈ પણ અન્નમાં ભક્તિ બળે એટલે પ્રસાદ થાય. એ ભગવાનને ધરાવીને જમો. ભગવાન જમવાના નથી, દ્રષ્ટિ પ્રસાદી કરશે, પણ એની અંદર ગુણ એનો નહીં તમને લાગે. બાકી એમ નામ ઝાપડશું તો પછી આપણને ગુણ એના લાગતા હોય છે. બધી વસ્તુ, નાની સૂક્ષ્મ ચીજ વસ્તુઓ પણ. પ્રમુખ સાંઈ મહારાજ તો દવાની ગોળી હોય, ચશ્મા, એ પણ બધા ઠાકોરજીને અર્પણ કરીને પછી પોતે લેતા. પ્રમુખ સાંઈ મહારાજ એક વખત એક સભાની અંદર વધાર્યા અને પોતાના આસન કરતા ઠાકોરજીનું નીચું હતું. તરત આયોજકોને ખખડાવ્યા કે જો ઠાકોરજી મોટા છે એના લીધે આપણે છીએ. કોઈ પણ સભામાં ધ્યાન રાખવું કે મારું આસન ઠાકોરજી કરતા ક્યારેય ઊંચું હોવું ન જોઈએ. ત્યારથી જોજો BAPS ની દરેક કોઈ પણ સભામાં જુઓ તમે, કોઈ પણ વક્તા એના કરતા ઠાકોરજી હંમેશા ઊંચા જ હોય. દાખલા તરીકે હું બેઠો છું, મારાથી ઊંચા આગળ બેઠા છે ઠાકોરજી, પાછળ તો વધારે ઊંચા છે. કોઈ પણ જગ્યાએ ક્યારેક તો આપણે ઘરની અંદર ઠાકોરજીને એવા જગ્યાએ મૂકે નડે નહીં. એમ ઘર મંદિર ક્યાં ગોઠવીએ, નડવું ન જોઈએ. અને પ્રાઇમ લોકેશનમાં આપણે ટીવી પધરાવી દઈએ તો શું આ ભક્તિ કહેવાતી હશે? સાઉથ ઇન્ડિયામાં તો આજે પણ કોઈ પણ ઘરનું પ્લાનિંગ થાય, સૌથી પહેલા ઘર મંદિરનું સ્થાન નક્કી થાય, પછી એના લીધે બધું ગોઠવાય. સૂક્ષ્મ નાની નાની ચીજોનું ધ્યાન રાખવું પડે. એક વખત રાજકોટની અંદર યોગી બાપા હતા 1957માં, અને એક સેવક સંતે પહેલા ઠાકોરજીને પેંડા ધરાવ્યા, પછી ઉકાળો ધરાવ્યો. તરત સ્વામીએ ટકોર કરી યોગી બાપાએ કે ગુરુ આવું ન કરવું, પહેલા ઉકાળો ધરાવીને પછી પેંડા ધરાવવા. કારણ કે પેંડા વધારે ગળ્યા હોય, વધારે ગળપણ ખાધા પછી ઉકાળો ફિક્કો લાગે. આપણને જરૂર પડે છે ને, યથા દેહે તથા દેવે. તો આવી સૂક્ષ્મ ભક્તિ. એટલા માટે અહીંયા જ્યારે અંબરીશના જીવનની અંદર આ સૂક્ષ્મ ભક્તિ એટલી બધી બનાવી છે, અને આ એમની અત્યંત ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ, એનાથી પ્રસન્ન થઈને ભગવાને પોતાના સુદર્શન ચક્રને જવાબદારી સોંપી હતી કે હંમેશા અંબરીશની રક્ષાની અંદર તમે રહેજો. ગુણાતીતાનંદ સ્વામીએ પણ સત્સંગીઓ માટે લખ્યું છે કે જેમ અંબરીશની રક્ષામાં ભગવાને એક સુદર્શન ચક્ર ખાલી મૂક્યું હતું, આપણે સત્સંગીઓની રક્ષામાં તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 212 શ્લોક રૂપી સુદર્શન ચક્રો મૂક્યા છે. શિક્ષાપત્રીની એક એક શ્લોક આજ્ઞા મુજબ તમે વર્તો, આ લોક કે પરલોકની અંદર બધી રીતે કોઈ વાંકમાં ન આવો, સુખી થાઓ. પણ ભગવાનનું આપણા પર વરદાન છે કે તું મારી જકરમાં તો હું તારી ફકરમાં. લખ્યું છે કૃષ્ણ ભગવાને ગીતામાં, અનન્યાસ ચિંતયંતો મામ યે પર્યુપાસતે તેષામ સતત યુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ભાવે મારી અંદર વૃત્તિ રાખીને સતત ચિંતનશીલ રહે છે, એના યોગ અને ક્ષેમ, આલોક અને પરલોક બંનેનો હું સાચવી લઉં છું. ભગવાન સ્વામિનારાયણ એક વખત ભાદરા ગામથી પોતે પત્ર લખ્યો હરિભક્તોને કે તમે, મેમકા ગામની અંદર પત્ર લખ્યો કે તમે અત્યારે જ્યાં, ગઢપુરમાંથી ભાદરા પત્ર લખ્યો કે તમે અત્યારે જ્યાં હો, જેવો આ પત્ર મળે બધું જ કામકાજ છોડીને મારા દર્શન કરવા, સમાગમ કરવા ગઢપુર આવજો. 8 હરિભક્તો પર પત્ર ગયો. એમાંથી 4 જણાએ વિચાર્યું કે અત્યારે તો આપણે ખેતીમાં લણણીની સિઝન છે ને કાપવાની સિઝન, આ પાક, ભગવાનને શું ખબર પડે ક્યારે આપણી સિઝન હોય, અને ભગવાન ક્યાં જતા રહેવાના છે, થોડાક દિવસો પછી જશું. પણ 4 જણા તો ચાલી જ નીકળ્યા, જે થવું એ થાય, ભગવાન ભરોસે જાઓ, પાક નથી લેવો. નીકળ્યા. આ બાજુ એ વખતની અંદર વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, એનો એક સુબો હતો બાબા સાહેબ,
એનું કટક, કટક એટલે લશ્કર, 1 લાખ ઘોડા અને સૈનિકો એ ગામડે ગામડે સૌરાષ્ટ્રના ગામો ગમરોળી વળતો, અને પેલા 1 લાખ ઘોડાનું લશ્કર બધું છૂટું મૂકી દીધું ભાદરાની સીમમાં. એક પણ સીમ બાકી નોરી, ઉજ્જડ કરી દીધી સીમ. જે હરિભક્તો પાક સાચવા રહ્યા હતા એના પણ સીમ ઉજ્જડ થયા. પણ જે 4 હરિભક્તો ગઢપુર ગયા હતા એના ખેતરની અંદર ઘોડું પ્રવેશ કરે તો જાણે ન્યુક્લિયર લાઇનિંગ ગોઠવી હોય, ફાયર વોલ, ભડકો થાય, પેલું ઘોડું ભડકીને ભાગે. પેલા ત્યાં સમાગમનો પણ લાભ મળ્યો ગઢપુરમાં, અને આ બાજુ શ્રીજી મહારાજે એનો પાક પણ સાચવ્યો. જે લોકો પોતે પોતાનું સાચવવા બેઠા એ લોકો દર્શન પણ ગુમાવે, પાક પણ સલામત ન રહ્યો. તું મારી જકરમાં તો હું તારી ફકરમાં. આ ભગવાનનું આપણા પરનું એક અમૂલ્ય વરદાન છે. તમે જો નરસિંહ મહેતાના કેટલા 52 જેટલા પરચા ભગવાને પૂર્યા છે, એનું મામેરું ભગવાને પૂર્યું છે. મીરાબાઈને જ્યારે ઝેર આપ્યું અમૃત ભગવાને કર્યું છે. આવા ચમત્કાર બધા આપણે શાસ્ત્રની અંદર જોઈએ છે. તો આવી જ વાત અંબરીશની હતી. આશરાથી કેટલું બધું આપણું રક્ષણ થાય. એક વખત અંબરીશ રાજા એમની પત્ની બંને પોતે ધર્મની અંદર ખૂબ જ માનતા. કોઈ પણ ગાડીના 2 પૈડા સરખા હોય તો ગાડી સરખી ચાલે. દાખલા તરીકે જેસીબી નું પૈડું એક જેસીબી નું, એક તમે સ્કૂટર નાખો ત્યાંથી જેસીબી ચાલે. એમ પતિ પત્ની બંને એક સાથે ભગવાનના માર્ગે ચાલતા હોય, બંનેની રુચિ એક હોય તો ઘર સંસાર ચાલે. અંબરીશ રાજાના પત્ની પણ એટલા ધર્મ ભાવના વાળા છે. એક વખત બંને જણાએ ભેગા થઈને કૃષ્ણ ભગવાનની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો. એટલે કે સમગ્ર વર્ષ સુધી અલગ અલગ ઉપવાસ, અને આ જે વ્રતની સમાપ્તિ થાય ત્યારે કારતક મહિનાની અંદર 3 દિવસના સળંગ ઉપવાસ એમણે કર્યા છે. અને કારતક સુદ એકાદશીનો છેલ્લો ઉપવાસ, અને બારસના જ્યારે પારણા કરવાની તૈયારી પહેલા બ્રાહ્મણોને દાન દીધા, અને હવે જ્યારે પારણા કરવાની તૈયારી કરતા હતા 3 દિવસના ઉપવાસ પછી એ જ વખતે અચાનક દુર્વાસા ઋષિ ત્યાં અતિથિ રૂપે આવી ગયા છે. આટલું બધું તપ, સમગ્ર વર્ષ દરમિયાન એકાદશીનું તપ, અને એ ઉપરાંત પાછું આ 3 દિવસના સળંગ ઉપવાસ. ભગવાન સ્વામિનારાયણ માટે લખાયું છે જન્મંગલ નામાવલી ગ્રંથની અંદર કે તપઃ પ્રિયાય નમઃ. ભગવાન સ્વામિનારાયણને હંમેશા તપ પ્રિય હતું. શાસ્ત્રીજી મહારાજ પણ 78 વર્ષની ઉંમરે પણ ધારણા પારણા એકાદશી વ્રત કરતા. અરે ભગતજી મહારાજ એ તો જુનાગઢની અંદર જ્યારે હવેલી બાંધકામની સેવા કરતા, 2 દિવસના નિર્જળા ઉપવાસ, અને 3જા દિવસે 1 ટાઈમ જમતા. 2 દિવસ સળંગ નિર્જળા ઉપવાસ, 3જા દિવસે 1 ટાઈમ. આને ધારણા પારણા જુદી પ્રકારના એ કહેવાય. યોગીજી મહારાજે તો YYUC, યોગી યુવક ઉપવાસ કોલેજ, આજ શરૂ કરેલું. કોઈ પણ આવે એની પાસે જુવાનીઓ એના સંપર્કમાં કે એને આપી જ દે ઉપવાસ, કે લો ઉપવાસ કાલે કરી નાખજો. એક વખત મુંબઈની અંદર 1966માં પિનાકિન બ્રહ્મભટ્ટે પૂછ્યું, બાપા આપ આટલો બધો ઉપવાસનો આગ્રહ કેમ રાખો છો? બાપા કે એનાથી 11 ફાયદા થાય. પેલા કે 11 ફાયદા કયા થાય? કે બાપા એમાંથી એવું, બાપા કે એવું થાય ને એમાં તો તાવ તરિયો ન આવે. બીજું કે શરદી સળેખમ ન થાય. આવી 4-5 વસ્તુ ગણાવી. પેલા કે બાપા આ તો એકની એક થઈ. તાવ અને તરિયો એક જ કહેવાય, શરદી સળેખમ એક જ કહેવાય. વધીને કે 5 ફાયદા થયા. બાપાને કીધું, બાપા તમે તો કહ્યું 11 ફાયદા. બાપા કે મારો વાળો ગણવા બેઠો જ, કાલ ઉપવાસ કરી નાખજે, બધા ફાયદા થઈ જશે. જા એને ઉપવાસ ઠપકારી દીધો. તપઃ પ્રિયાય નમઃ. આપણે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણે 5 વ્રત મુખ્ય, 5 એકાદશીઓ એ આપણે નિર્જળા કરીએ છીએ. દેવ ઉઠી, દેવ પોઢી, જન્માષ્ટમી, રામ જન્મોત્સવ, અને પેલી પાર્શ્વ પરિવર્તિની જલજનની એકાદશી. દરેક આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ. તો ભારત વર્ષની અંદર એકાદશીનું વ્રત એનો કેવો મહિમા છે. લખ્યું છે આપણા શાસ્ત્રોની અંદર કે જ્યારે ચંદ્રમા એ 11મી કળાએ આવે એ વખતે ચંદ્રમાના આધારે આપણી મનની સ્થિતિ નક્કી થાય. એટલે અમુક લોકો છે ને લ્યુનેટિક્સ કહેવાય. કેમ? પૂનમના દિવસે વધારે ગાંડા થાય. ચંદ્રની કળા ખીલે, આની કળા ખીલે, એને લ્યુનેટિક્સ ઇંગ્લિશમાં કહે છે. તો એવી રીતે જ્યારે ચંદ્ર 11મી કક્ષામાં આવે છે એ વખતે કોઈ પણ વ્રત સાધના આપણે કરીએ એ સદ્ય ફળવતી બને છે. એટલા માટે જ બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનની અંદર એકાદશીનું વ્રત કરવા નિરંતર આજ્ઞા કરી છે. કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે. એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. એવું વ્રત
તે ધન્ય માનવી રે. એ વ્રત કરે તે ધન્ય માનવી રે. તે તો નાયો કોટિક વાર જાનવી રે. તે તો નાયો કોટિક વાર જાનવી રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કે બ્રહ્માનંદ કહે માં હરિ રહ્યા વસી રે. બ્રહ્માનંદ કહે માં હરિ રહ્યા વસી રે. કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે. કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે. કે કોડે કોડે એ કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. એવું વ્રત જાવા નવ દીજીએ રે. એવું વ્રત જાવા નવ દીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એકાદશી કીજીએ રે. સત્સંગી જીવન ગ્રંથની અંદર એકાદશીનો કેટલો અદ્ભુત મહિમા લખ્યો છે કે 1000 જેટલા અશ્વમેધ યજ્ઞ કરો અને 100 જેટલા રાજસૂય યજ્ઞ, આ બધાનું ફળ ત્રાજવાના એક પલ્લામાં મૂકો અને સામેના પલ્લામાં એક એકાદશીના 16મા ભાગનું 1/16 આટલું ખાલી ફળ, તો પણ એકાદશીના 16મા ભાગનું ફળ અધિક થાય. અને જે વ્યક્તિ એકાદશીના દિવસે અન્ન ખાય એને કેવું પાપ લાગે છે કે એ મનુષ્ય માતૃ હત્યા, પિતૃ હત્યા, ગુરુ હત્યા આદિક મહાપાપોનો ભાગીદાર થાય અને પ્રત્યેક કોળીએ પૃથ્વીનું મળ માત્ર, વિષ્ઠા માત્ર ખાય. કદાચ કે છે કે પેલો મદ્યપાન કરનારો તો એકલો એ નરકમાં જાય, પણ એકાદશીના દિવસે અન્ન ખાનારા કુટુંબે સહિત સાગમટે નરકની અંદર જાય. ભારત વર્ષની અંદર ધીરે ધીરે આધુનિક જમાના ભાવના ઓછી થતી ગઈ. આપણને એવું લાગે કે આપણા ઋષિમુનિઓ બેકાર હતા, ફાલતુ હતા, એને ભાન નહોતી પડતી એટલે હેરાન પરેશાન કરવા એકાદશીના વ્રત ગોઠવ્યા. આપણને મહિમા નથી ખબર કોણ હતા આપણા ઋષિમુનિઓ. આપણા ઋષિમુનિઓ ખાલી ભક્તો નહોતા, એ લોકો વૈજ્ઞાનિકો પણ હતા. અરે આજનું વિજ્ઞાન કે છે આજ આપણું પેટ એક મશીન છે. કોઈ પણ મશીનને અમુક સમય મેન્ટેનન્સ, રિપેરિંગ કરવું પડે, તો એવી રીતે આપણા પેટને 15 દિવસે આરામ આપવો પડે. અરે સૃષ્ટિના પ્રાણીઓને પણ ભગવાને કેવી કુદરતી સૂઝ આપી છે. આ ગાય, બળદ, ભેંસ, કૂતરા, આ લોકોને ક્યારેક પેટમાં ચૂક ઉપડે, ઉલટી જેવું લાગે, વધારે ખવાઈ ગયું હોય, બીમારી જેવું લાગે, તો એ લોકો એકાંતમાં જાય, થોડાક દિવસ ખાવા પીવાનું બંધ કરે, ઓટોમેટિક ઓટો હિલિંગ થાય, સેલ્ફ હિલિંગ. ભગવાને એવી કુદરતી સેન્સ આપી છે. આપણને માણસને તો એવી આપણે બુદ્ધિને તાળા મારી દઈએ છે. આપણે પેટ સૂચન કરે, ખાઈશ નહીં તોય વધારે ઢીંચીએ, અને ટીકડા ખાઈએ અને ઉલટી કરીને તોય ઢીંચીએ, આપણે બીમાર જ પડીએ ને. દુનિયામાં મોટા ભાગના લોકો વધારે પડતું ખાવાથી મરે, ભૂખથી ઓછા મરે છે. લખ્યું છે શાસ્ત્રમાં, લંઘનમ પરમમ ઔષધમ. લંઘનમ એટલે ફાસ્ટિંગ ઇઝ બેસ્ટ મેડિસિન. આજે ઉપવાસ કરવા એ શ્રેષ્ઠ એક મેડિસિન છે. 1 વર્ષ પહેલા જે વ્યક્તિને આ સાયન્સની અંદર નોબેલ પારિતોષિક મળ્યું, જાપાનના વિજ્ઞાની છે, નામ ભૂલી ગયો, યોશિમોરી નામ છે, એ વ્યક્તિને એ જ સિસ્ટમ પર ઓટોફાજી, એ વ્યક્તિએ સંશોધન કેવું કર્યું કે ભાઈ આપણા શરીરની અંદર જ્યારે આપણે ભોજન નથી લેતા એ વખતે શરીરની અંદર સંગ્રહિત થયેલા ફેટ્સ એટલે કે આપણી ચરબીઓ એ વિઘટન પામે છે અને એ સેલ્સ બધા ખવાય છે. એની અંદર જે બધા ટોક્સિન્સ એટલે ઝેરી પદાર્થ રહ્યા હોય એનો નિકાલ થાય. તો ક્યારેક આપણે એકાદશી કરીએ, નિર્જળા કરીએ, મોઢું ગંધાય, ચક્કર આવે, આ સારી નિશાની છે, શુદ્ધિકરણની નિશાની. અને જે લોકો આવું કરે છે ને લાંબે ગાળે કેન્સર નથી થતું. એના ઉપર તો નોબેલ પારિતોષિક મળ્યું. આપણે આપણા ઋષિમુનિએ જે વ્રત ઉપવાસ ગોઠવ્યા છે ચાતુર્માસમાં, હેરાન પરેશાન કરવા નહીં,
ભારત દેશ ખેતી પ્રધાન છે. તો એ વખતે શું થાય, ચોમાસામાં ભેજની વૃદ્ધિ હોય, પાચન શક્તિ મંદ પડે, ખેતરમાં કામ કરવા જઈ શકવાના ન હોઈએ, એટલા માટે ચાતુર્માસમાં ઓછું ખાવાનું, ઉપવાસ કરવાના. કેમ ઉનાળામાં ચોમાસામાં ન કર્યું? મૂર્ખ નહોતા એ, ખબર હતી એને ક્યારે કરવું ને ક્યારે નહીં. ચાંદ્રાયણ વ્રત ગોઠવ્યા. કેમ? ચંદ્રની કળા પ્રમાણે ચંદ્ર શું કરે છે, આપણા પેટની અંદર અન્ન રસ એનું પરિપોષણ કરે, સૂર્ય એનું પાક કરે છે. તો એ ચંદ્રમાની કળા વધઘટ થાય એના પ્રમાણે શરીરની અંદર ક્યારેક ભૂખ વધારે લાગે, ઓછી લાગે, એટલા માટે ચાંદ્રાયણ વ્રત ગોઠવ્યા. અરે આપણા એક એક ઉત્સવ પાછળ જે પ્રસાદ ગોઠવ્યો એની પાછળ પણ કેટલું સાયન્સ છે. શરદ પૂનમ વખતે આપણે ખાઈએ છીએ દૂધ પૌવા, અને આપણે જ્યારે પુષ્પ દોલોત્સવ ફાગણ મહિનામાં એ વખતે આપણે ખાઈએ છીએ ફગવાનો પ્રસાદ એટલે કે ધાણી ખજૂર ડાળિયા. તો એ વખતે દૂધ પૌવા કેમ નહીં ખાવાના અને પેલો ફગવાનો પ્રસાદ શરદ પૂનમમાં કેમ નહીં ખાવાનો? એની પાછળ વિજ્ઞાન છે. શરદ પૂનમ આવે છે ક્યારે? ભાદરવા મહિનામાં, ભાદરવા પછી આસોમાં. હવે તમારે અષાઢ શ્રાવણની અંદર ભયંકર વરસાદ થયો હોય, ભાદરવાની અંદર પાછી ગરમી પડે, ઉનાળો યાદ કરાવી દે એવી, અને ગરમી થાય એ વખતે શરીરમાં પિત્ત પ્રકૃતિની વૃદ્ધિ થાય. આપણા શરીરમાં 3 પ્રકૃતિ છે, વાત, પિત્ત, કફ. પિત્ત પ્રકૃતિની વૃદ્ધિ થાય પછી જ આસો મહિનાની પૂનમ એ વખતે દૂધ પીવાનું. કેમ? જેથી પિત્ત નાશક છે દૂધ, પિત્તનું શમન થાય. એ વખતે ખજૂર ડાળિયા ધાણી મગાવી નહીં ખાવાના, વધારે પ્રકોપ થાય પિત્તનો. અને પેલી વખતે કેમ ખજૂર ડાળિયા ખાવાના? કારણ કે તમારે શરદ ઋતુ, હેમંત ઋતુમાં ભયંકર ઠંડી પડી, હવે ધીરે ધીરે ઘટતી ગઈ. બાકી તો 9 ડિગ્રી સુધી પહોંચી ગયો, તો આજે 12 ડિગ્રી હતી સવારે. પણ ભયંકર ઠંડી હોય, શરીરમાં કફ પ્રકૃતિની વૃદ્ધિ થઈ હોય, એટલા માટે આજે ખજૂર, ડાળિયા, ધાણિયા કફ નાશક છે. શું સાયન્સ છે આની પાછળ? અમેરિકાની અંદર ડોક્ટર હેનરી ટેનર, એ પોતે એવું થયું કે એને એવી ભયંકર બીમારી આવી, એનો કોઈ ઉપાય ન સૂજ્યો એમને, એટલા માટે નક્કી કર્યું કે હવે મારે આજીવન છે ને ઉપવાસ ઉપર ઉતરું, મરી જવું. આ સાલ છે 1877માં. પાણી પીવાનું ચાલુ રાખ્યું, ખાવા પીવાનું બંધ કર્યું. શેના માટે? મરી જવા. પણ રિવર્સ થયું. કોઈ દવાથી જે રોગ નહોતો મળતો, એ લગભગ 42 દિવસના ઉપવાસ પછી રોગ મટી ગયો. અને આ વ્યક્તિને સ્ટ્રાઇક થયું કે આ ઉપવાસની અંદર કંઈક એવી તાકાત છે કે રોગ મટે જ. પછી એ પાછા સાજા થયા. આખું પુસ્તક લખ્યું છે જાડું, ફાસ્ટિંગ કેન સેવ યોર લાઈફ. અરે કેન્સર ને બીમારી જેવી મહા મોટી બીમારીઓ એ બધી આ ઉપવાસ થકી મટતી હોય છે. તમને જો ક્યારેક શરદી થાય, કોઈ પણ ડોક્ટરની પાસે જશો, ગમેના ટીકડા લેશો, ડોક્ટરના ટીકડા ખાઓ કે ન ખાઓ, 7 દિવસ તો ફિક્સ જ રહેવાના છે. પણ એક જ દિવસમાં મટાડ્યું હોય તો નિર્જળા ઉપવાસ કરવાના, પાણી વગર. એક જ દિવસમાં શરદી ગાયબ થશે. જોજો, તમને અનુભવ છે. તો આપણા ઋષિ મુનિ એમના નથી આ વ્રત ઉપવાસ હેરાન કરવા ગોઠવ્યા. ભવિષ્યની અંદર જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધનો થશે, ભારતની એક એક આ વિધિ વિધાન ક્રિયાકાંડ સાચા પડતા જશે. તો આ રીતે અંબરીશ રાજાએ પણ પોતાની પત્ની સાથે એમણે સમગ્ર વર્ષ દરમિયાનના જે એકાદશીનું વ્રત કર્યું હતું, અને હવે જ્યારે કારતક સુદ બારસના દિવસે આ વ્રતના પારણા કરવાની પોતે તૈયારી કરી રહ્યા છે, એ જ વખતે દુર્વાસા ઋષિ પોતે અતિથિ રૂપે પધાર્યા. અંબરીશે દુર્વાસાનું પૂજન કર્યું છે. ભોજન માટે પ્રાર્થના કરી દુર્વાસાએ કહ્યું કે હું હમણાં જ અહીંયા યમુનામાં સ્નાન કરીને આ શિષ્યોની સાથે હમણાં આવીશ, પછી આપણે ભેગા જમશું. આ બાજુ પેલા દુર્વાસાજી તો ગયા, પણ ભેંસ ભાજી, પાણી જોઈને રાજી. એમ દુર્વાસા એટલા ધીંગા મસ્તીમાં ચડ્યા પોતાના 10,000 શિષ્યોની સાથે. અને આ બાજુ જે બારસનું મુહૂર્ત જતું હતું પારણાનું, એટલા માટે પરામર્શ કર્યો અંબરીશ રાજાએ બ્રાહ્મણોની સાથે કે ભાઈ મારે ધર્મ સંકટ છે. એક તો અતિથિ અને પાછો બ્રાહ્મણ, એને ભોજન કરાવ્યા વગર હું જમી લઉં તો મારો અતિથિ ધર્મ લાજશે, અને જો આ 12 વાગ્યા સુધીમાં પારણા ન કરું તો આખા વર્ષનું આ ફળ મને નહીં મળે. તો તમે કૃપા કરીને ચિંતન કરીને કહો કે શું કરવું. અને પછી જેને પોતાને ભગવાને સુઝાડ્યું કે જો બ્રાહ્મણો, ભગવાનની પ્રેરણાથી મને એવું સૂઝ્યું છે કે પાણીનું એક ટીપું અત્યારે મોઢામાં મૂકીશ, એ પારણા કર્યા પણ કહેવાય અને ન કર્યા પણ કહેવાય. એ રીતે પોતે તુલસી પત્ર પર એક પાણીનું ટીપું મૂકીને મોઢામાં મૂક્યું છે, અને દુર્વાસાની આવવાની પોતે રાહ જોવા લાગ્યા. આપણા જીવનની અંદર પણ ક્યારેક ધર્મ સંકટ આવે, એની અંદર કેવો માર્ગ કાઢવો. એકાદશીનો આટલો મહિમા છે, પણ જગન્નાથપુરીની અંદર જાઓ તમે ઓડિશામાં, ત્યાં આગળ તો બાંધી દેવામાં આવીશ, તો ત્યાં તો એકાદશીના દિવસે પણ ભાતનો પ્રસાદ આપવામાં આવે. વલ્લભાચાર્ય, જેના થકી આ પુષ્ટિ માર્ગની સ્થાપના થઈને વૈષ્ણવ પરંપરા ચાલી, એક વખત પોતે ત્યાં જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા. એકાદશીનો દિવસ હતો, અને પેલા પંડાઓએ આની ચકાસણી કરવા હાથની અંદર એક દિવસે ભાતનો પ્રસાદ આપ્યો. હવે આ તો ધર્મ સંકટ આવી ગયું. જો પ્રસાદ જમી લે
તો પછી એવું થાય એકાદશી ભંગ થઈ જાય, અને ન જમે તો એવું કહેવાય કે આ જગન્નાથપુરી સ્થાનનો પોતે આ અવમાન ના કરી, અપમાન કર્યું. તો વલ્લભાચાર્ય કેવી સરસ યુક્તિ કાઢી. એમણે પોતે હાથની અંદર પ્રસાદ ધારણ કરી રાખ્યો અને આખો દિવસ પોતે મહિમા ગાવા માંડ્યા કે આ પ્રસાદનો આટલો મહિમા, ભગવાનનો આમ મહિમા, સ્થાનનો મહિમા. આખી રાત પસાર થઈ ગઈ. બીજા દિવસે સવાર થઈ, માનસીની અંદર પોતે સ્નાન કર્યું અને પછી ત્યાં ભાતનો પ્રસાદ પોતે આરોગી ગયા. આવી રીતે જ્યારે અંબરીશને જીવનની અંદર ધર્મ સંકટ આવ્યું છે, કારણ કે દુર્વાસા અતિથિ રૂપે તો આવ્યા પણ અતિથિ બનતા ન આવડ્યું. ક્યારેક એવું થાય કોકના ઘરે જઈએ ને ભારરૂપ થઈએ અતિથિ સાચા બન્યા ન કહેવાય. અરે પરીક્ષિતને અતિથિ બનવા આવડ્યું નહીં અને ઋષિના ગળા ફરતે સાપ વીંટાળી દીધો, એનું મોત થઈ ગયું. દક્ષ પ્રજાપતિ, એને પણ મહેમાન થતા ન આવડ્યું, એનું મુખ બકરાનું થયું. અતિથિ તરીકે કોકના ઘરે જઈએ તો અતિથિ બનતા આવડવું પડે. એક વખત એક ભાઈ એના ઘરની અંદર જ્યારે કોઈ અતિથિ આવતા રાખે 10-15 દિવસ, જતી વખતે એક થપ્પડ મારે, લાલ ચોળ ગાળ થાય એમ. હવે બધા કે આવું કેમ કરે છે? બીજો એક ભાઈ કે હું થપ્પડ ખાધા વગર આવીશ, જોજો. તો બીજો ભાઈ ગયો, 15 દિવસ રહ્યો, પણ જતી વખતે પેલાએ ન મારી થપ્પડ. તો પેલાને સામેથી પૂછ્યું, તમે બધાને મારીને મને કેમ નથી મારતા? કે તમને અતિથિ બનતા આવડ્યું. બીજા બધા તો શું કરતા? અમે સૌથી પહેલા કહી દઈએ કે અમારો ભોજનનો ટાઈમ આ છે, આવી જજો, અમારો સુવાનો ટાઈમ આ, પણ મારા વાલા 2 વાગે જમવા, 3 વાગે જમવાનું માગે બપોરે, એટલે આવી જવું જોઈએ ટાઈમમાં, નવરા છીએ તારા માટે રાખી મૂકવા. અને અમે ખબર છે કે રાત્રે 11 વાગે સુઈ જઈએ છે, 2 વાગે આટા મારીને આવે ફિલ્મ જોઈને. એટલે બીજા બધાને અતિથિ બનતા ન આવડ્યું. મન ફાવે ત્યારે ઉઠે 8-9 વાગે. તમને અતિથિ બનતા આવડ્યું. અમારી સાથે સેટ થઈ ગયા. અતિથિ બનતા આવડવું જોઈએ. હવે જ્યારે આ બારસના પારણા પાણી જળ પી લીધું અંબરીશ રાજાએ, અને આ બાજુ દુર્વાસાને સાંજનો સમય થઈ ગયો, 4-5 વાગ્યા, ત્યાં સુધી ધીંગામસ્તી પાણીમાં કરી. પછી જ્યારે યમુનાથી પરત પધાર્યા છે, એમણે અનુમાનથી ખબર પડી કે આ અંબરીશે મારી જાણ બહાર પારણા કર્યા. અત્યંત ક્રોધિત થયા અને બોલ્યા કે જુઓ તો ખરો કેવો પોતાને ભગતડો માને છે. અરે ભગવાનની ભક્તિ તો છે જ નહીં અને મોટો સમર્થ માને છે. અરે હું તેનો અતિથિ બનીને આવ્યો છું, પણ મને નિમંત્રણ પણ આપ્યું ભોજન માટે, પણ મને ભોજન કરાવ્યા વગર એણે પાણી પીધું. જો હવે એને આનું ફળ ચખાડું છું. એમ કરીને દુર્વાસા તો પોતે હાઈલી ઇન્ફ્લેમેબલ હતા ને. ઘણી વખત પેટ્રોલના ટેન્કરની પાછળ લખ્યું, અત્યંત જ્વલનશીલ, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. હાઈલી ઇન્ફ્લેમેબલ એવા સ્વભાવના હતા દુર્વાસા. ક્રોધ તો ગૌમુખીમાં જ રાખતા અને ક્યારેક કાઢવાને ધડ દઈને ફટકારી દેતા શ્રાપ, આવા હતા. એક વખત તો દુર્વાસા પસાર થતા હતા અને ઉપરથી ચકલી ચરકી, તો એવી ગુસ્સે ત્યાં બાળીને ભસ્મ કરી દીધી. લે, ચકલીનો શું વાંક બિચારાનો ચરકી એમાં. આવો ભયંકર ક્રોધનો સ્વભાવ. તો દુર્વાસાએ પોતાની જટામાંથી એક વાળની લટ કાઢી અને કૃત્ય ઉત્પન્ન કરી અને કીધું કે આ અંબરીશને મારી નાખ. અને પેલી ભડભડતા અગ્નિ જેવી અંબરીશ પર આવી. એ જ વખતે અંબરીશ રાજાની રક્ષામાં ભગવાને સ્ટેન્ડ બાય મોડની અંદર શું રાખ્યું હતું? સુદર્શન એક્ટિવ થયું અને આ કૃત્યને ભસ્મીભૂત કરી. ઓલા ડઘાઈ ગયા, જોઈ રહ્યા પેલા દુર્વાસા ઋષિ, અરે મારી કૃત્યા તો ભસ્મ કરી દીધી. ત્યાં તો હવે પેલું સુદર્શન આમની પાછળ જ પડ્યું, દુર્વાસાની પાછળ, અને આ તો જીવ બચાવીને મુઠ્ઠી વાળીને ભાગ્યો. રન ફોર યુનિટી મેરેથોન સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ. અરે ક્યાં ક્યાં ગયા પોતે, સમગ્ર પૃથ્વીમાં ફરી વળ્યા, ઉપર આકાશ પાતાળ, પોતે સ્વર્ગલોક સુધી પોતે ફરી વળ્યા, અને અતળ વિતળ નીચેના લોક બધે જ. એમ કરતા કરતા જ્યારે જોયું બધે જ પેલું સુદર્શન પાછળ આવે છે, ત્યારે પછી બ્રહ્માના લોકની અંદર ગયા. પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, કૃપા કરીને સુદર્શન થકી મારી રક્ષા કરો. બ્રહ્મા કે સોરી આઈ એમ હેલ્પલેસ, આ મારું ડિવાઇસ નથી, એટલે મારાથી ઓપરેટ નહીં થાય. આની ઓપરેટિંગ સિસ્ટમ અલગ છે. કેવલ વિષ્ણુ ભગવાનના શરણે તમે જાઓ, કારણ કે એનું છે ને સુદર્શન ચક્ર, એ જ તમને આ પાછું વાળી શકશે. ન છૂટકે હવે વિષ્ણુ ભગવાનના શરણની અંદર ગયા છે. અત્યંત નમ્ર ભાવે પ્રાર્થના કરી કે હે ભગવાન, શું અપરાધ થયો મારાથી? અરે કેમ મને મારવા સુદર્શન ચક્ર પડ્યું? વિષ્ણુ ભગવાને એ વખતે સંતનો ભક્તનો મહિમા કહ્યો અને કીધું કે આવા ભક્ત અત્યારે અંબરીશ છે, એની તમે માફી માંગો તો પાછું વળશે. ભગવાન અને સંતનો દ્રોહ, એ જો દ્રોહ કરીએ તો ભગવાન પણ આપણી રક્ષામાં નથી આવતા હોતા. લખ્યું છે ભગવાન સ્વામીને પ્રથમના 71મા વચનામૃતમાં, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને તો ભગવાન પણ માફ નથી કરતા. ભગવાન પણ અમુક બાબતમાં લબડી જાય, હી ઇઝ હેલ્પલેસ. તમે એના ભક્તનો દ્રોહ કરો તો પછી કોઈ રીતે એ તમને માફ નહીં કરે. લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામીએ કે ઘોડો તમને બચકું ભરે તો કોઈ રીતે ન મૂકે, પણ એની આંખની અંદર આંગળી નાખો તરત છોડી દેશે. એક વખત ભગવાનને સંતના આશરે ગયા
તમને મારી કુટીને બ્રહ્મરૂપ કરશે, પણ જો એના સંતો ભક્તોનો તમે અવગુણ લેવાનો શરૂ કર્યો, એના આંખની અંદર આંગળી નાખી, તો ભગવાન પણ કંઈ જ નહીં કરી શકે, ભગવાન પણ લબડી જાય. ભગવાન સાંઈને લખ્યું છે મધ્યના 60માં વચનામૃતમાં, અમારો તો દયાવાળો સ્વભાવ છે, પણ જો કોઈ ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય અને જો પોતાનો સગોવાલો હોય તોય પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ, અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ, એવો અભાવ આવે છે, પણ ત્યાં દયા રહેતી નથી. ભગવાન સાંઈનો કેવો દયાળુ સ્વભાવ છે. નાનપણમાં મરેલા માછલા નતા જોઈ શક્યા, અરે વન વિચરણના જગન્નાથપુરીમાં ભાજી નહોતા તોડતા, આમાં જીવ છે. આટલો દયાવાળો સ્વભાવ છતાં કે છે એની આંખ ફોડી નાખી, હાથ કાપી નાખી. ભગવાનના મોઢે આવું શોભે કેમ? જો કોઈક ભગવાન મારા ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય. એટલા માટે ભગવાન અને સંત તો મુક્તિનું દ્વાર છે. જે બારણામાંથી છૂટવાનું હોય એને કોઈ દિવસ બંધ ન કરાય. લખ્યું છે નિષ્કુળાનંદ સ્વામી વચનવિધિ ગ્રંથમાં, જે બારણેથી બંધ છૂટીએ, જે બારણેથી બંધ છૂટીએ, તે બંધન કરીએ બારણું, જેને આધારે જીવીએ, તેને ન કરીએ મારણું. લખ્યું છે કે જે બારણામાંથી આપણે કોઈ પણ હોલમાંથી બહાર નીકળવાનું હોય એ એક્ઝિટને બંધ ન કરો, ઇમરજન્સી ડોર છે. જેના આધારે જીવવાનું છે એનું મારણું ન કરીએ. આગળ લખે છે, જેમ કોઈ રાખે અન્ન પર રૂષણું, વળી વારીશું રાખે વેર, તે જન એમ નથી જાણતો, જેનું જીવીશ તે કઈ પેરા. કોઈક કદાચ આપણામાંથી નક્કી કરે ચલો અન્ન સાથે વેર, ખાવું જ નથી આપણે, અરે મરી જશો. પાણી સાથે માછલીઓ વેર કરશે તો અરે તમારું જીવન આ છે. આ જન એવું નથી ખબર કે મારું હું કેવી રીતના જીવીશ. તેમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ. તેમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ. તે દિન થોડે દુઃખ પામશે, આ કરતો નથી તપાસ. મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ. નિષ્કુળાનંદ એ નહીં બને, રખે દેતા કોઈને દોષ. સંત એ મુક્તિનું દ્વાર ભાગવતની અંદર કહ્યું છે, મોક્ષ દ્વારમ અપાવૃતમ. પણ એ સંતની સાથે જો તમે વેર બાંધશો, પણ એ સંતની વ્યાખ્યા પણ સમજવી પડે. ભગવાનના અખંડ ધારક એકાંતિક સંત, તો કેવી રીતે ભગવાનના ધામની અંદર જશો? કદાચ ન માનીએ તો વાંધો નહીં, પણ દ્રોહ શું કરો છો? અરે પીપા પાપ ન કિયા તો પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈકને કદાચ કંઈક લેવા દેવા ન હોય, અરે કોક રૂપિયા આપે હરિભક્તન પ્રમુખ સાંઈ મહારાજ મંદિરો બાંધે તોય પેટમાં ચાળું પડે. અરે મંદિરોની જરૂર નથી, એના કરતા શૌચાલય બાંધો, હોસ્પિટલો બાંધો. પછી એને જ કહો કે વાંધો નહીં અમે બાંધીએ, રૂપિયા આપને. ના ના, અમારી વાત નહીં, તમે બાંધો. ચાલ તું સેવા કર. અરે મોટી પારાયણો કરવી છે કથાકારોને, મંદિરોની જરૂર નથી. આ બધા દેવાલયોની જરૂર નથી, શૌચાલયો બાંધો. પારાયણના લાખો કરોડ રૂપિયા ઘર ભેગા કરે, હરામ છે એક પણ શૌચાલય બાંધ્યું હોય તો. અરે પ્રમુખ સાંઈ મહારાજે બધું કર્યું છે, સમાજમાં સ્કૂલો, હોસ્પિટલો, બધું જ. મંદિરે સમાજની જરૂરિયાત છે. સમાજની પ્રગતિનો એ આધાર નથી વધારે પડતા લોકો બીમાર પડે ને વધારે હોસ્પિટલો ઊભી કરો. ઓછામાં ઓછા બીમાર પડે. કેમ બીમાર પડે છે? 31 ડિસેમ્બરની પાર્ટીઓ, દારૂની મહેફિલો, આ બાજુમાં સુણસર ગામ. મંદિરથી ઓછું થશે, બાકી બીજાથી ઓછું નહીં થાય. અરે ભારત દેશની અંદર આજનું શિક્ષણ બિન સાંપ્રદાયિક શિક્ષણ, કોઈ વેદ ઉપનિષદ રામાયણની કથા નથી સંભળાવતું. મોટા ભાગના એજ્યુકેટેડ મંકીઝ પેદા થાય, ભણેલા ગણેલા વાંદરાઓ, ધાર્મિક શિક્ષણ નહીં. સ્કૂલ કોલેજમાં નથી આપવામાં આવતું.
મંદિરો એક શાળા છે. આપના બાળકોને શિક્ષણ નહીં, એની સાથે સંસ્કાર આપવાની એક શાળા, એની જરૂરિયાત છે. દ્રોહ ન કરો. તમને ન રચતું હોય તો ન ગમે, વાંધો નહીં, પણ દ્રોહ કરશો તો તમારું સારું નહીં થાય. ઘણા સ્વાયણ સંપ્રદાયના પણ હોય. એના માટે લખ્યું છે બ્રહ્માનંદ સ્વામીએ, શ્રી ઘનશ્યામ કહે સુન નારદ, અંતર શુદ્ધ મેરો મત એ હૈ, મો સંગ પ્યાર ઉદાર સદામન, નામ ઉચ્ચાર અહો નિશ લે હૈ, સંચ સંત સચ્ચે જગમાહી ફિરે, નિરંતર તાકુ દુઃખ દઈ હૈ, બ્રહ્મ મુનિ ભગવંત કહે સોય, મોય ભજત પુની નરકમય જય હૈ. અરે મને ભજતો હોય, કદાચ બીજા બધા વ્યભિચારી એ નરકમાં જાય, પણ મારું ભજન કરનારો ભગવાન સ્વયં કહે છે કે મારું ભજન કરશે, પણ સાચા સંત જે જગમાં ફરે એનું ખંડન કરશે, એનો દ્રોહ કરશે, મોય ભજત તોય નરકમે જય હે, એની તો વધારે અધોગતિ થશે. લખ્યું છે રામાયણમાં, શબરી પદરજ સ્પર્શતા નિર્મળ ભયો નીર. બની એવું કે શબરીબાઈ પોતે ત્યાં ઋષિના આશ્રમની અંદર રહેતા હતા, અને રોજ સવારે પોતે આ ઋષિઓ સ્નાન કરવા જે તળાવની અંદર જતા રસ્તો પોતે સાફ કરતા. ઋષિ મુનિને ખબર નહોતી કે આ સેવા આવી કરે છે. એક વખત વહેલી સવારે બિફોર ટાઈમ ઋષિ મુનિઓ જાગ્યાન જતા હતા. એ વખતે પેલી ભીલડી એટલે શબરીબાઈ પોતે સાફ કરતા હતા. આ ગભરાઈ ગયા, ડઘાઈ ગયા. અરે તું તો અછૂત કહેવાય, અને અમે તો પવિત્ર બ્રાહ્મણો, અમારો રસ્તો અબડાવી દીધો. અપમાન કરીને કાઢી મૂક્યા શબરીબાઈને, ભગવાનના સાચા ભક્તને. અને ગયા તળાવની અંદર તો બધું પાણી લોહી જેવું દેખાયું. ડઘાઈ ગયા, ભગવાનને ફરિયાદ કરી, ભગવાન શું થયું? કે મારા એક સાચા ભક્તનો દ્રોહ કર્યો, માફી માંગો. શબરીબાઈને લઈ જાઓ. અને શબરી પદરજ સ્પર્શતા નિર્મળ ભયો નીર, એના પગનો સ્પર્શ કરાવ્યો. ભીલડે ગણતા હતા ને, ભગવાનના ભક્તનો આવો મહિમા છે. નાત જાતિમાં જોવાની ન હોય, એના થકી જ એનું કલ્યાણ થયું. તો આ રીતે ભગવાન કે સંતનો દ્રોહ કરશો તો ભયંકર અપરાધમાં પડશો. ગુણાતીતાનંદ સ્વામી ધામની અંદર ગયા, એમની નાહવાની પ્રસાદીની ચોકડી પણ હરિભક્તો એ વખતે દર્શન કરે. એક વખત દીવો કોકે કર્યો, અને અમુક સાધુ ઈર્ષાથી સળગતા હતા પહેલેથી. અરે અમારા કરતા આની મોટો શેની વધી જાય? સમજો તો ખરા, તમે જીવ દશામાં છો, પેલા તો સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર ન સહન કરી શક્યા. એટલા માટે ભગવત પ્રસાદજી મહારાજ આચાર્યને ઉશ્કેર્યા, વડતાલના આચાર્ય, કે જો આચાર્ય આ સારું ન કહેવાય. આ તો ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન કરતા ચડાવી દીધા. જુઓ, હવે તે દીવા કરવા માંડ્યા. ભવિષ્યમાં તો મોટા મંદિરો કરશે, મૂર્તિઓ પધરાવશે. એવું કરો ને ચોકડી ખોદી નાખો. પણ એમ નહીં, ખાલી ગુણાતીતની ખોલશો તો સમજમાં ભૂંડું દેખાશે. એક અસ્ત્રે બધાને મૂંડો. મુક્તાનંદ સાહેબ, નિત્યાનંદ સાહેબ, બ્રહ્માનંદ સાહેબ, બધી જ ને બધા નોટા ખોદી નાખો. આમનો વારો સૌથી પહેલા લો ગુણાતીતાનંદ સ્વામીનો. પણ આચાર્ય મહારાજ કે અલ્યા, ગુણાતીતની અંદર હાથ કોણ નાખે બ્રહ્માગ્નિમાં? આચાર્ય મહારાજ તમારે જ કરવાનું હોય, તમે તો સંપ્રદાયના વડીલ કહેવાઓ. અને ભગવાન સાહેબ લખ્યું છે, અમારું કુળ તો ભોળું પારેવા જેવું. ચડી ગયા કોકના બહેકાવામાં. પહેલો ટચકો ભગવત પ્રસાદજી મહારાજે માર્યો આ ચોકડી ખોદવા, અને એવો હાથ સળ્યો એમનો, રોજ એક વાટકો ભરીને તો પરુ કાઢતા. અને એ બધા કોન્સ્પિરન્સી એટલે આ ષડયંત્રની અંદર ભેગા થયેલા સંતોને રોજ બોલાવતા કે જો તમારા પાપે મેં બ્રહ્મગ્નિમાં હાથ નાખ્યો ને મારું આવું થયું, એના કરતા તમારા બહેકામ ન આવ્યો તો સારું હતું. પણ હજી અમુક નથી સમજતા. તો ભગવાનના સાચા સંત એનો દ્રોહ કરશો, એકી બાજુના તમે નહીં રહો. આ અહીંયા વાત લખે છે, દુર્વાસા હવે સુદર્શન ચક્રથી અત્યંત ડર્યા છે, અને વૈકુંઠની અંદર ભગવાનના શરણની અંદર ગયા, અને કહ્યું કે હે ભગવાન, આપનો પ્રભાવ ન જાણવાથી આપના ભક્તનો મારાથી દ્રોહ થયો, અપરાધ થયો. કૃપા કરીને સુદર્શન ચક્રથી મને બચાવો. હવે દુર્વાસાજીને વિષ્ણુ ભગવાન કેવો સુંદર સંતનો મહિમા કહે છે કે હે દુર્વાસાજી, અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજ, સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તિર ભક્ત જન પ્રિય. દુર્વાસાજીને વિષ્ણુ ભગવાન કહે છે, હે દુર્વાસાજી, અહમ ભક્ત પરાધીન, હું તો ભક્તોને પરાધીન છું. અસ્વતંત્ર ઇવ દ્વિજ, હું તો બિલકુલ અસ્વતંત્ર છું, હું સ્વતંત્ર નથી. પણ સાધુભિ ગ્રસ્ત હૃદય મમ, મારું હૃદય તો સંતોએ ગ્રહણ કરી લીધું છે. ભક્ત જન પ્રિય, ભક્તોને હું પ્રિય છું, અને મને એ લોકો પ્રિય છે. પછી આગળ આ ઘણો બધો સંતનો મહિમા છે. એમણે લખ્યું છે કે હું સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન તો મારી જાતને ચાહું છું, ન આત્માનમ આશાસે, અને કદાચ મારી અર્ધાંગીની લક્ષ્મીજીને પણ શ્રીયમ ચ આત્યંતિકીમ હું નથી ચાહતો. પોતા કરતા ભક્તનો મહિમા, પોતાની અર્ધાંગીની લક્ષ્મીજી કરતા પોતાના ભક્તોનો મહિમા. અને છેલ્લે આ ભાગવતનો એકદમ ઉત્કૃષ્ટ શ્લોક સંત મહિમાનો, સાધવો હૃદયમ મહ્યમ
સાધુનામ હૃદયમ ત્વહમ મદ અન્યત તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. દુર્વાસા ઋષિ પોતે કહી રહ્યા છે કે આ જે સંતો છે, સાધવ હૃદયમ મમ, આ સાધુ એ જ મારું હૃદય છે, અને સાધુ નામ તો હૃદયમ તું અહમ, સંતોનું હૃદય તો હું છું. મદ અન્ય તેન જાનંતી, મારા વિના તે લોકો કંઈ જાણતા નથી, અને ન અહમ તેભ્યઃ મનાગપી, એ લોકો પણ મારા સિવાય બીજું કંઈ જ નથી જાણતા. આવો સુંદર મહિમા અહીંયા સંતને હૃદય સમાન કહ્યા. સમગ્ર શરીરની અંદર આપણું જે હૃદય છે એ સર્વોચ્ચ શ્રેષ્ઠ સ્થાને કહેવાય. કદાચ હાથ તૂટે, પગ તૂટે એ વાંધો ન આવે, પણ હૃદય જતું રહે તો માણસ જ પોતે મરી જાય. આટલી સુંદર સંતની ઉપમા આપી. આ ખાલી એક ભાગવત ગ્રંથની અંદર નહીં, પણ જેટલા આપણા ભક્ત કવિઓ થયા, આચાર્યો થયા, દરેકે પોતાના કાવ્યોની અંદર, ગ્રંથોની અંદર સંતનો કેવો મહિમા લખ્યો છે. કબીરજીએ પોતે પોતાના પદની અંદર લખ્યું છે, ભાગ્ય બડે જહાં સંત પધારે, સાહબ કા ઘર, સાહબ કા ઘર સંતન માહી, સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછુ અંતર નાહી, સંત સાહબ કછુ અંતર નાહી, ભાગ્ય બડે જહાં સંત પધારે, ભાગ્ય બડે જહાં સંત પધારે, ये संतन है जग उपकारी, ये संतन है जग उपकारी, शरण आय को लेत उबारी, शरण आय को लेत उबारी, भाग्य बड़े जहां संत पधारे, भाग्य बड़े जहां संत पधारे, संत पधारे, संत पधारे. કબીરજીએ લખ્યું, સાહબ કા ઘર સંતન માહી. સાહબ એટલે આપણો ઓફિસનો બોસ નહીં હો, વિદ્યાર્થીનો સ્કૂલ ટીચર નહીં. ભગવાન એનું ઘર સંતની અંદર છે. એડ્રેસ કયો એડ્રેસ ભગવાનનો? સંતની અંદર. સંત સાહબ કછું અંતર નાહી, બંને વચ્ચે કોઈ ભેદ નથી. મીરાબાઈએ લખ્યું, અરે હારે હરી તો વસે હરીના જન્મમાં, આ ભગવાનના સાચા ભક્તોમાં ભગવાન વસે જ. શું કરશો જે વનમાં? શું કરવાના વનમાં? બેક ધરીને સિદ્ધ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં. અરે કાશી જાઓ ગંગાજી નાવ, પ્રભુ નથી પાણી પવનમાં. અરે જોગ કરીને ભલે જગન જગાઓ, પ્રભુ નથી હોમ હવનમાં. બાઈ મીરા કહે, પ્રભુ ગિરધર નાગર, હરિ તો વસે છે ક્યાં? હરિના જન્મમાં. આવા સાચા સંતોની અંદર, ભક્તોની અંદર ભગવાનનો નિરંતર નિવાસ છે. તુલસીદાસે પણ લખ્યું કે રામ મિલન તને ઈચ્છા છે, રામ ભગવાનને પામવાની તડપણ છે, તો એવું કર, કોની પાસે જા? રામ મિલન કે કારણે જો તું ભયો દાસ, રામ મિલન કે કારણે જો તું ભયો દાસ, શોધી લે સંગત સંત की, राम जिन्हो के पास ओ भाई, राम जिन्हो के पास. કે રામ ભગવાનને પામવાની તડપણ જાગવી જોઈએ. આપણને તો અમેરિકાના વિઝા મળે એની તડપણ થાય. અરે 4 બંગડી વાળી ગાડી મળે, આજના છોકરાને મોંઘો મોબાઈલ મળે, મફતનું જીઓનું કાર્ડ મળે, આની તડપણ છે. અરે ભગવાન ભજવાની નથી. જો ખરેખર અંતરમાં એક તડપણ લાગીએ ભગવાન ભજવાની, એવું કર, ડાયરેક્ટ ભગવાન પાસે ન જા, સંતને શોધી લે, જેના થકી તને ભગવાનની પ્રાપ્તિ થશે. આવા સંતનો આપણા દરેક શાસ્ત્રોમાં મહિમા. ભગવાન સ્વામીને પણ વચનામૃતમાં શું મહિમા લખ્યો છે. ભગવાને લખ્યું છે પ્રથમના
68માં વચનામૃતમાં કે ભગવાને તો શ્રીમુખે કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા અને 9માં જે સંત, એમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણના એક સંત નિષ્કુળાનંદ સ્વામીએ આ સંતનો કેવો ભગવાન તુલ્ય મહિમા પદમાં લખ્યો કે ધન્ય ધન્ય સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ, સંત એ જ સ્વયં હરિ. ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. જેના શીશમાં શીશ છે શ્યામનો, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરિ. એવા સંત શિરોમણી જ્ઞામણે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરિ. ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને, સુજાણને, સુજાણને. ભગવાન સ્વામીએ લખ્યું સારંગપુરના 10મા વચનામૃતમાં કે એવા સંતનું દર્શન થાય એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. અંત્યના 26માં લખ્યું કે એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. એને મનુષ્ય જેવા દેવ જેવા ન જાણવા, સાક્ષાત ભગવાન તુલ્ય જાણવા. અને એને કદાચ અન્ન ધરાવી દો તો સમજવું કે ભગવાનને અન્ન ધરાવ્યું, એને વસ્ત્ર ઉઢાડી દો સમજવું કે ભગવાનને કર્યું. 64 પદીની અંદર આવા સંતના લક્ષણ લખ્યા નિષ્કુળાનંદ સ્વામીએ. સાચા સંત સેવે સેવ્યાનાથ, સેવ્યા સુર સહુને, સેવ્યો મુક્ત મુનિ ઋષિ સાર્થ, બીજા સેવ્યા બહુને. એવા સંત જમે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા, જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા ત્રપતા. એવા સંતને પૂજીને પટ પ્રત્યક્ષે પહેરાવ્યા. એવા ઢાક્યા છે સહુના ધટ, ભલા મન ભાવિયા. એવા સંત મળ્યા સ્વામી, ન ખામી કોયની. કહે નિષ્કુળાનંદ શિષ નામી, સાચી સૌને કરી, સાચી સૌને કરી. દુર્વાસાજી જ્યારે સુદર્શન ચક્રથી પીડિત થઈને વિષ્ણુ ભગવાનની પાસે રક્ષણ માટે ગયા છે, વિષ્ણુ ભગવાને કહ્યું કે મારાથી પણ આ પાછું નહીં વળી શકે, કારણ કે મારા એક સાચા ભક્તનો તમે અપરાધ દ્રોહ કર્યો. એના શરણની અંદર જાઓ, કારણ કે સાધવો હૃદયમ મહ્યમ, સાધુ નામ હૃદયમ ત્વહમ.
આવો જ્યારે બીજો કોઈ આશરો રહ્યો નહીં, ન છૂટકે વાંકા વળીને દુર્વાસાજીને પાછું આવવું પડ્યું. આ સમગ્ર દોડા દોડની અંદર 1 વર્ષ વીતી ગયું હતું અને 1 વર્ષ દરમિયાન અંબરીશ એમના એમ સ્થિર ઉભા હતા, ખાધા પીધા વગર. એમના ચરણ પકડ્યા, માફી માંગી અને એ વખતે સુદર્શન ચક્રને અંબરીશ રાજાએ પ્રાર્થના કરી કે હે સુદર્શન ચક્રજી, કે ગયા વર્ષે 1 વર્ષ પહેલા આ દુર્વાસાજી જ્યારે મારી પાસે સર્વપ્રથમ આવ્યા એ વખતે મારા મનમાં જેવો આદર ભાવ પ્રેમ એમના માટે હતો એવો નેવો અત્યારે હોય. અરે લેશ પણ એમના પ્રત્યે દ્વેષની ભાવના ન હોય, મેં થોડુંક પણ જો ધર્મનું પાલન કર્યું હોય, હંમેશા મારું કુળ બ્રાહ્મણોનું સન્માન કરતું હોય, તો હે સુદર્શનજી તમે પાછા જતા રહો. અને એ વખતે સુદર્શનજી પાછા ગયા, અંબરીશની પ્રાર્થનાથી શાંત થઈ ગયા. આના ઉપર નરસિંહ મહેતાએ સુંદર મજાનું કાવ્ય લખ્યું છે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદે ભાવો રે, તપ તીરથ વૈ કુંઠ પદ મેલી મારા, હરિજન હોય ત્યાં હું આવું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, અંબરીશ રાજા મને અતિ ઘણા વાલા, દુર્વાસાએ માન ભંગ કીધું રે, મેં મારું અભિમાન તજીને ચક્ર સુદર્શન વાણી લીધું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગો રે. જે મારા સંતની નિંદા કરે તેના કુળ સહિત હું ભાગો રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા. અંબરીશ રાજાનો કેટલો બધો નિર્મત્સર ભાવ, કેટલી અજાત શત્રુતા એના અંતરની અંદર ક્ષમા ભાવના છે કે આટલું બધું અપમાન દુર્વાસાએ વગર વાંકે દંડ આપ્યો, છતાં પણ લેશ પણ મનની અંદર ક્રોધની ભાવના નથી. પછી ફરીથી દુર્વાસાને પ્રેમપૂર્વક અંબરીશજીએ ભોજન કરાવ્યું છે અને દુર્વાસા ભોજન કરીને ગયા. ત્યાર પછી આ અંબરીશ રાજા પોતે પારણા કરીને પોતે બેઠા. તો નિર્મત્સરતા લખ્યું છે, નિર્મત્સર એવા જે સંત એ જ ભાગવત ધર્મના અધિકારી છે. અરે ગમે તેવો અપકાર કરે છતાં પણ ઉપકાર કરે એને સાચો સંત કહેવાતો હોય. પ્રમુખ સાંઈ મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને કયો વિચાર એ હંમેશા આવે છે? બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખ સાંઈ સામેથી કહ્યું કે કયો વિચાર ક્યારેય નથી આવતો એ કહું? હા વાંધો નહીં સ્વામી, એ કહો. સ્વામી કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારે નથી આવતો. આ સાચા સંત કહેવાય. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં સુખ. સ્વામી ખાલી પ્રવચનો કરીને બણગા નથી ફૂંક્યા, એના સમગ્ર જીવનની અંદર આપણને દેખાય. પ્રમુખ સાંઈ મહારાજને ગાદી સોંપ્યા, સંસ્થાના પ્રમુખ બનાવ્યા 1950માં, 1950, 28 વર્ષની ઉંમરે. અમુક એનાથી વડીલ સંતો હતા, અમુકને ન ગમ્યું, ઈર્ષાની દ્વેષથી એવા સળગી ઉઠ્યા કે 1954, 4 વર્ષ પછી ઉકાળાની અંદર ઝેર આપીને મારવાના પ્રયત્નો પણ થયા. એ વખતે મોટા સ્વામી યજ્ઞપ્રિય સાંઈ ખબર પડી, જેવો સ્વામી પીવા જતા હતા ફેંકી દીધો પેલો પવાલો અને બચી ગયા. પેલી ઝેરની શીશી પણ મળી અને કોન્સ્પિરન્સી બધા ષડયંત્રમાં સામેલ 2-3 જણા સાવીશ તો ભડાકે દઈશ. શું સાચા ભાઈ કહેવાય લક્ષ્મણ ને ભરતજી. આજે આપણા દીકરાઓને એટલે રામાયણ સમજાવવું પડે, ગોખાવું. આપણને કે શું 21 લાખ વર્ષ પહેલાની આ જૂના મળદા કેમ કાઢવાના? આ બધી કથાઓ સનાતન છે, શાશ્વત છે. જેમ જેમ ગમે એટલો આધુનિક સમય થાય, આના જે મૂલ્યો એ કોઈ દિવસ જૂના થતા જ નથી. આદર્શ સાસુઓના સંબંધો કેવા કહેવાય? અરે સીતા માતા કૌશલ્યા જેવા. જ્યારે રામ ભગવાનને વનવાસ થયો તો સીતા માતા પોતે જવા તૈયાર થયા. બાકી આજકાલની પત્ની જાય, તમે રખડી આવો, બીજો શોધી લઈ જાઓ, ગેટ આઉટ, ના જાય. પણ સીતા માતા પોતે તૈયાર થયા. એ વખતે ના પાડી કૌશલ્યા માતાએ, બેટા તમે ન જશો. અરે તમે જનક રાજાના પુત્રી છો, તમને વનના કષ્ટનો અનુભવ નથી. આજકાલની સાસુ તો રાજી થયા, ઘરમાંથી જાય તો સારું. કારણ કે આદિવેર ઘંટી ને ઘઉં
આદિવેર સાસુ ને વહુ. સાસુઓના સંબંધ અનાદિકાળથી એવા બગડેલા જ કોઈને એમાં ખબર જ નથી પડે દેવી. એક વખત એવું થયું, એક વહુ સાસુ ને વહુ બે ભેગા જતા હતા બજારમાં, તો કોકે આશ્ચર્યચકિત થઈ ગયા, વાહ શું કહેવાય સાસુ ને વહુ ભેગા ચાલે જ કે. કોક કે ભાઈ આ નવી નવી વહુ હશે ને એટલે હમણાં થોડાક દિવસ થવા દો, કે નવી નવી વહુ છે. એક વખત પેલી વહુ આ લગ્ન પહેલા જ્યોતિષ પાસે ગઈ, મારા જોશ જોઈ દો, મારા અને મારા પતિના મેચ થાય છે. જ્યોતિષ કે લાવો જોઈ દઈએ. કે પેલી કે મારા પતિ સાથે ચિંતા નથી, કે પણ મારી સાસુ સાથે મેચિંગ થાય છે કે નહીં મારી જન્મ કુંડળી એ જુઓ, કારણ કે નડશે તો એ નડશે મને, પતિ તો જોરુકા ગુલામ થઈ જશે. લખ્યું છે ગુણાતીન સ્વામીએ કે માતા પિતા નાનપણથી દીકરાને મોટો કરે, પણ એક વખત ઘરમાં જટાળા જોગીનો પ્રવેશ થાય એટલે છોકરો પછી એનો ગુલામ થઈ જાય. માતા પિતાને સાઈડમાં ધકેલી દો. આ લખ્યું છે વર્ષો પહેલા. ગુણાતીન સાહેબ ખબર છે આવું થવાનું પહેલેથી ચાલ્યું આવે. તો કેવા સાસુઓના સંબંધો કહેવાય. ના પાડી કૌશલ્યા માતાએ, તમે ન જશો, હું આજ્ઞા કરું છું, હું તમને દીકરીની જેમ સાચવીશ. દીકરીની જેમ સાચવીશ આપણે પરાઈ ઘરની માનીએ છે. પ્રમુખ સ્વામી કહેતા કે સાસુ વહુના સંબંધ ક્યારે સુધરે, જો સાસુ એવું માનવાનું કે આ જે છે એ મારી સગી દીકરી, અને સામે પક્ષે પેલાની પણ ફરજ છે વહુની કે આ મારી સગી માં માનવાનું. આપણે તો પરાઈ માનીએ છીએ, ક્યાંથી ઘરમાં સંબંધો સારા થાય. સાસુ વહુના સંબંધો કેવા હોય એ આપણને રામાયણ શીખવે. મિત્ર કેવા હોવા જોઈએ, સુગ્રીવ જેવા, કે પત્ની તો રામના ખોવાયા જ, સુગ્રીવને શું લેવા દેવા જ, પણ પોતાની કરોડોની વાનર સેના એક પોતાના મિત્રની પત્ની શોધવા લગાડી દીધી. બાકી આજનો મિત્ર તો કહી દે હું ચિંતા કરે, નાઈ નાખેના નામનું બીજી શોધી લે, કેટલી આટા મારે, શોધી લે બીજી, એક માટે હું ફંફોસે જ કે. પણ આ સાચો મિત્ર, સાચી પત્ની કેવી હોય, સીતા માતા પોતાના પતિના સુખે સુખી દુખે દુખી. રામાયણ એ આ બધા આદર્શ પારિવારિક સંબંધોનું એક મહાકાવ્ય છે. તો દશરથ અને કૌશલ્યા માતાને ત્યાં રામ ભગવાન, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નનો જ્યારે જન્મ થયો છે, નાનપણથી ઘરની અંદર કેવા ગર્ભના સંસ્કાર આ લોકોને પ્રાપ્ત થયા છે કે સખા અનુજ સખા સંગ ભોજન કરહી, અનુજ સખા સંગ ભોજન કરહી, અનુજ સખા સંગ ભોજન કરહી, માત પિતુ આજ્ઞા અનુસરઈ, માત પિતુ આજ્ઞા અનુસરઈ, અનુજ સખા સંગ ભોજન કરઈ, અનુજ સખા સંગ ભોજન કરઈ. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બંને એક સાથે બધા ભેગા જમતા, નોખા નોખા નહીં. જેના અન્ન નોખા એના મન જોખા, પણ ભેગો ભેગો ખાય. આપણે શું કે એકલો એકલો ખાય અને ગાલ પચોળા થાય. તો આ લોકો ભેગા જમતા, એનો મતલબ રોજ એક ટાઈમ જમવાનું ઘર સભા થતી, અને માતા પિતા આજ્ઞા અનુસરઈ, અને વેદ, આ બધા વેદ વગેરે શાસ્ત્રો આ લોકો ભણતા. પ્રમુખ સ્વામીની આપણને દરેકને આજ્ઞા છે કે રોજ એક ટાઈમ તો આપણે સમૂહ ભોજન થવું જ જોઈએ. અરે પરદેશમાં સંશોધન થયું કે જે બાળકો માતા પિતા સાથે જમે છે એ લોકો ફાસ્ટ ફૂડ તરફ ઓછા વળે છે. આ તળેલું ને તીખું તમતમતું આ શરીરને નુકસાનકારક પદાર્થ ઓછા લે છે, અને લાંબે ગાળે એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. બાળકો ખાલી ભોજન નથી જમતા, માતા પિતાનો પ્રેમ જમે છે. આ સારામાં સારો એક શ્રેષ્ઠ સમય કહેવાય, હૈયા નજીક આવે. આજે તો કદાચ ભેગા બેઠા હોય પણ બધાના મોઢા મોબાઈલમાં ખોસેલા હોય. છોકરાને દેવું લાગે એનો આખો મોબાઈલમાં ઘૂસી જશે. મોબાઈલ મૂકો બાજુમાં, થોડીક વાર સમૂહ ભોજન કરો, અરે એક ટાઈમ ઘર સભા કરો. આપણને લાગે ધીસ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, ધીસ ઇઝ ધ ઓનલી ઇન્વેસ્ટમેન્ટ ઓફ ટાઈમ. બાકી આપણને ખબર નથી. ક્યારેક તો સંતો પધરામણી કરે, તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે, અમને શું ખબર, એને પૂછો ને. તો તમારો દીકરો છે કે સદામ હુસેનનો દીકરો છે, આતંકવાદીનો બિન લાદેનનો દીકરો છે? તમને તમારા દીકરાની નો ખબર હોય, એની સાથે મળવું પડશે, બેસવું પડશે, ટાઈમ કાઢવો પડશે. ખાલી એને રૂપિયા આપી દો, સુવિધા આપી દો, એનાથી નહીં પૂરું થાય. તો આ ઘર સભા એટલે શું છે? થોડાક 15-20 મિનિટ ઘરના સભ્યો સાંજે કે રાત્રે જ્યારે ટાઈમ મળે ભેગા થાવ, થોડુંક ધર્મ ગ્રંથની ચર્ચા કરો. એના થકી આપણે દીકરાઓને સમજી શકશું એની રસ રુચિ શું છે, એ આપણી પરિસ્થિતિ સમજશે કે મારા પિતાની આટલી જ આવક છે, વધારે પડતી બિનજરૂરી માંગણી નહીં કરે. અને આપણે પણ સમજશું કે મારા દીકરાને આટલી જ કેપેસિટી છે, બુદ્ધિ શક્તિ, તો વધારે આગ્રહ ન કરીએ તું સાયન્સમાં જ જા. અરે બકરીને ગમે એટલી ખવડાવો ને ભેંસ જેવી ન થાય કોઈ દિવસ, મદનિયા જેવી થાય. છોકરાની કેપેસિટી પ્રમાણે કરો. એવું નથી ડોક્ટર એન્જિનિયર થાય તો જ સુખી થાય.
અરે ભારતમાં જથ્થાબંધ એન્જિનિયરો બહાર પડે, નોકરી નથી મળતી. એની ઈચ્છા મુજબ કંઈક તો કરવા દો. વધારે પડતી શંકા ન કરો અને વધારે પડતી સ્પૂન ફીડિંગ સ્વતંત્રતા પણ ન આપો. કેવી રીતે એને ડીલ કરવો આપણને ખાલી જન્મ આપતા જ આવડે છે. આ સંતો પાસે આવવું પડે, વાલી અભિયાનમાં, જાગૃતિ અભિયાનમાં જોડાવવું પડે, મંદિરમાં આવવું પડે, તો ખબર પડે કે દીકરાઓને કેવા સંસ્કાર અપાય. તો ઘરની અંદર એક ટાઈમ ઘર સભા થવી જોઈએ. ક્યારેક અમુક ઉંમર પછી આપણે દીકરા દીકરીઓ સામેથી નહીં કહી શકીએ. ઘર સભા એવું માધ્યમ છે, ગ્રંથ વાંચનના માધ્યમથી આપણે કહી શકાય કે જો બેટા બેટી આવી રીતે વર્તાય. બાકી તો અત્યારે હિન્દુઓને ખાલી એટલી ચિંતા છે કે મારો દીકરો મેડિકલ સાયન્સમાં જાય, 12મા ધોરણ 10મા ધોરણ ફલાણા ટકા લાવે, પરદેશ કમાવા જાય. કેટલાને ચિંતા છે? આપણા રામાયણ, ઉપનિષદ, ભાગવત ગ્રંથો વાંચ્યા છે કે નહીં? ઘરે મૂકીને આવ્યા તાળો મારીને, તું વિડીયો ગેમ રમ, પબજી રમ, અમે તો જી આવીએ ભાગવત કથામ. એને નહીં, એને કે નથી ગમતું તો શરૂઆતમાં નથી જ ગમવાનું. સૌથી પહેલા સ્કૂલે મૂકવા ગયા, પરાણે લઈ જવો પડે ટીંગા ટોળી કરીને, પછી દોડતો દોડતો જાય. શરૂઆતમાં તો નથી જ ગમવાનું, પણ એને હેવાયો કરવો પડશે, મંદિરમાં લાવવો પડશે. બાકી તો આપણે જ માથે પડવાનો છે. યાદ રાખજો, આપણા માથે જ પડશે. એટલા માટે આ ગ્રંથોથી હેવાયા કરો, એની આ પ્રકારની ટ્રેનિંગ આપણો તો આપણો રહેશે. બાકી કેટલા આપણા હિન્દુ ધર્મના દીકરીઓ લવ જિહાદની અંદર ફસાતી હોય છે કે નહીં, જોજો તમે. આ લોકો દેખાવ કે ષડયંત્ર લઈને બેઠા જ. બ્રાહ્મણની દીકરીને લાવો તો સીધા 6 લાખ રૂપિયા ઓઇલ કન્ટ્રીઝના, આરબ દેશોથી. અરે તમે પેલી બીજી બધી લાવો, આખું લિસ્ટ છે. શીખની લાવો તો સૌથી વધારે હાઈએસ્ટ કિંમત 6.5 લાખ રૂપિયા. આ પ્રકારનું છે. ગુજરાતી પટેલની દીકરી વટલાવી અઘરી છે. અને કેટલી આજુબાજુ ઉપર નીચે જોજો શહેરોમાં થાય જ છે. એ લોકોનો પ્રોજેક્ટ છે. પણ પછી શું પસ્તાઈને કરવાનું કે હવે સુધારો? તો શાકભાજીની જેમ સુધારવાના છે દીકરાઓને? નાનપણથી કોઈ દિવસ કથા સંભળાવી છે સીતા માતા કોણ થયા? અરે કોણ સતી સાવિત્રી થયા? કોણ અનસુયા થયા? મોબાઈલના રવાડે ચડાવી દીકરીઓને આપણે ટૂંકા વસ્ત્રો પહેરતા શીખવાડ્યા અને જાત જાતની પાર્ટીઓના ચક્કરે ચડાવી. તો જાત જાતનું વિચિત્ર ફિલ્મોમાં જોવાની છે. એને ભણાવવું પડશે હિન્દુત્વના પાઠ. સ્કૂલો કોલેજો નહીં ભણાવે. ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અરે કેવી કમનસીબી કહેવાય આપણા દેશની કે જે દેશની અંદર વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત જેવા પવિત્ર ગ્રંથો થયા. આપણે સ્કૂલો કોલેજમાં મોંઘી ફી આપીને પણ આપણા દીકરા દીકરીઓને એક શબ્દ હિન્દુત્વનો નથી ભણાવી શકતા. મદ્રેસામાં કુરાન ગોખાવી શકાય. ભારતમાં 2.5 લાખ મદ્રેસાઓ જ. હિન્દુઓની શાળામાં ગીતા જેવો ગ્રંથ ન ભણાવી શકાય. ગધેડાનો ગ ભણાવવો પડે, ગણપતિનો ન ભણાવાય. નહીં તો હોબાળો કરી મૂકે અમુક લોકો, પોતે પોતાની જાતને બુદ્ધિશાળી માનનારા. શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. અરે આપણે આ નથી કરી શકતા સ્કૂલો કોલેજોની અંદર, તો મંદિરોમાં લાવવા પડશે. બાકી બીજું કોઈ ઓપ્શન નથી. તમારાય દીકરાઓ નહીં રહે, યાદ રાખજો. જોજો તમે ઘણી વખત સમાચાર સાંભળ્યા હશે, કેટલા મોટા મોટા માતા પિતાઓને કાઢી મૂક્યા છે. એક પ્રસિદ્ધ ઉદાહરણ હમણાં ચાલે જ છે. રેમંડ કંપનીની સ્થાપના જેણે કરી, શૂન્યમાંથી સર્જન, વિજય પંત સિંઘાનિયા. એનો ઇન્ટરવ્યુ વાંચો, કોઈક દિવસ આવ્યો તો ટીવી ઉપર. આ વ્યક્તિએ શૂન્યમાંથી 10,000 કરોડની એસેટ ઊભી કરી. એના દીકરા સંસ્કાર ન આપ્યા, ખાલી ભણેલો ભૂત બનાવ્યો. અત્યારે શું કર્યું? એના દીકરાએ કાઢી મૂક્યા એના પિતાને 2 રૂમના ફ્લેટમાં. જાઓ, જતા રહો, ત્યાં બધું હડપ કરી લીધું. શું કરવું? એણે કીધું છે એમાં દરેક બાપ છે જો દીકરાને સંપત્તિ છેક સુધી નહીં આપતા મરો ત્યાં સુધી. તો આ લાવવા પડશે મંદિરોમાં. આ ઘર સભા ઘરની અંદર કરવી પડશે. તો અહીંયા ગર્ભથી સંસ્કાર આ દશરથના પુત્રોને પ્રાપ્ત થયા છે. જ્યારે એમની 14-15 વર્ષની ઉંમર થઈ, એ વખતે વિશ્વામિત્ર પધાર્યા અને કીધું કે હે દશરથ રાજા, અમે બહુ જ મોટો યજ્ઞ કરી રહ્યા છીએ, પણ આ બધા અસુરો છે, મારીચ વગેરે, આ હાડકા નાખે છે હવનમાં, એટલે તમારા દીકરાઓ શૂરવીર છે ને મોકલો. વિશ્વામિત્ર પહેલા તો ગભરાયા, પણ પેલા દશરથ રાજા તો ગભરાય કે આ તો બિચારા નાદાન બાળકો છે, એને નાજુક છે, ક્યાંથી એટલી બધી બળ શક્તિ હશે? વિશ્વામિત્રે કીધું કે આ સામાન્ય બાળક નથી, આ તો મર્યાદા પુરુષોત્તમ છે. અને ગયા તો સત્યના રક્ષણ માટે પોતાના પુત્રોનું પણ બલિદાન આપવું, એ આપણી ભારતની સંસ્કૃતિ છે. જ્યારે સંસ્કૃતિની રક્ષાનો સમય આવે, બલિદાન આપવું પડે. પછી આગળ વિશ્વામિત્ર તો પોતે બંને દીકરાઓને લઈને ગયા છે અને બહુ જ મદદ એમણે કરી, બધા અસુરોનો સંહાર વગેરે કર્યો. વિશ્વામિત્ર પ્રસન્ન થયા અને ખબર પડી કે ચલો હવે જનકપુરની અંદર સીતા માતાનો સ્વયંવર છે. આ જનકની પુત્રી સીતા, અને એ વખતે એની શરત એવી છે કે મહા મોટું શંકરનું ધનુષ્ય, એના પર જે પ્રત્યંચા ચડાવશે તેને જ આ કન્યા પોતે પ્રાપ્ત થશે. હવે રામ ભગવાનના ઉંમર પણ લગ્નની થઈ હતી, તો વિશ્વામિત્રે કીધું ચલો આપણે જ આમનું ગોઠવી દઈએ. લઈને ગયા રામ ભગવાનને ત્યાં. હવે એટલું વિશાળ ધનુષ્ય હતું કે 300 બળવાન માણસો એક સાથે ઊંચકીને મોટા સભા મંડપમાં લાવીને મૂક્યું હતું. અને એને ઊંચકવાના બીજા કેટલા લોકોએ પ્રયત્નો કર્યા હતા.
કોઈથી ઉંચકાઈ શક્યું નહોતું. સીતા માતા જ્યારે નાના હતા ત્યારે નાની બાળકી એ પોતે વાતની અંદર રમતમાં ઘોડો બનાવીને આવી હતી પેલા ધનુષ્યને. એના પિતાએ ત્યારથી નક્કી કર્યું હતું કે આ બાળકી અત્યારથી આટલી બળવાન છે, એનો મૃત્યુ એવો સમકક્ષ હોવો જોઈએ, નહીં તો લાકડે માકડું ફીટ થઈ જશે. તો આ સ્વયંવરની અંદર સમગ્ર ભારત દેશના પ્રસિદ્ધ રાજાઓ, રાવણ પણ આવ્યો હતો સીતાને પરણવા, પણ જીવો ઉંચકવા ગયો, આંગળા કચડાઈ ગયા હતા, એના આંગળા એટલે ભાગી ગયો તો વિલે મોઢે. ત્યારથી દાજ રાખી હતી કે આ સ્ત્રીને પરણી ન શક્યો તો એક વખત અપહરણ કરવું જ. પણ એ વખતે ભગવાન રામ પોતાના ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા થકી એમણે વાતની અંદર ધનુષ્યને તોડ્યું. એટલો મોટો કડાકુ થયો અને સીતા માતાના વિવાહ આમની સાથે થયા. ભારત દેશની અંદર ઘણી વખત તો કેવું પરિસ્થિતિ હોય છે, આપણો તો બિન સાંપ્રદાયિક દેશ છે અને એટલે તો ભણાવી ન શકાય આવી કથાઓ. કદાચ ભણાવે તો શિક્ષકને ખબર નથી હોતી શું ભણાવવું શું નહીં. કેવું શિક્ષણ તંત્ર ક્યારેક બોગસ ચાલે છે. આના ઉપર ઘણી વખત આપણે કહીએ છીએ. એક વખત એક સ્કૂલની અંદર આ રામાયણના વર્ગ ચાલતા હતા અને અચાનક એજ્યુકેશન મિનિસ્ટર પધાર્યા, શિક્ષણ પેલા નિરીક્ષક, અને પૂછ્યું કે ચલો છોકરા શાનો વર્ગ ચાલે? કે બી રામાયણનો વર્ગ ચાલે છે. ઓહો, અચ્છા, બહુ સારું. ક્યાં સુધી પહોંચી ગયા? યુદ્ધકાંડ સુધી પહોંચી ગયા. અમે તો યુદ્ધકાંડ બસ થોડુંક જ બાકી રહ્યું. ઓહો વાહ. તો તમને એક પ્રશ્ન પૂછું, ચલો આ જનક રાજાનું ધનુષ્ય કોણે તોડ્યું હતું? બધા છાના મને બેસી ગયો, કોઈ જવાબ ન દે. એટલે પેલા સાહેબને લાગ્યું કદાચ આ છોકરા શરમાતા હશે. એકને ઉભો કરે, એ ઉભો થા, ચલ તું જવાબ આપ. આ જનકના દરબારનું ધનુષ્ય તોડ્યું કોણે? કે પેલાની આંખમાં આંસુની ધારા ચાલી ગઈ. સાહેબ મેં નથી તોડ્યું, મારું નામ નહીં લેતા પ્લીઝ, હું કોઈ દી આવા તોફાન નથી કરતો. શિક્ષક ડઘાઈ ગયો કે તમે લોકો યુદ્ધ કાંડ સુધી પહોંચી ગયા અને પેલો કે મેં નથી તોડ્યું. શિક્ષકને પૂછ્યું કે અલ્યા શું ભણાવો છો તમે છોકરાઓને? તો શિક્ષક શું કે જો સાહેબ હું લેખિતમાં આપું હો તમને, આ છોકરો પહેલા ધોરણથી મારી પાસે ભણે છે, કોઈ દિવસ કોઈ ફરિયાદ ન થાવી. કદાચ તોડ્યું હશે ને તો બીજા કોઈ તોડ્યું હશે તોફાની, આ તો તોડે એવો જ નથી, હું તમને લેખિતમાં આપું. શિક્ષક કઈ બુડથલ જેવા નીકળ્યા. પ્રિન્સિપાલને મળ્યા પેલા એજ્યુકેશન મિનિસ્ટર કે ભાઈ તમારા સ્કૂલની અંદર કેવા શિક્ષકો છે? રામાયણનો વર્ગ ચાલ્યો, અડધે સુધી પહોંચી ગયા અને પેલો છોકરો કે મેં નથી તોડ્યું, અને પેલો સાહેબ કે આ છોકરો તોફાન ન કરે, તો તમારું શું કહેવું છે? પ્રિન્સિપાલ શું કે જો સાહેબ આ તો છોકરા કહેવાય, ક્યારેક કોકની પેન્સિલ તોડે ને રબર તોડે ને બીજું બધું મોબાઈલ તોડે, તો તોડ્યું હશે, મૂકો ને માથાકૂટ. હું તો આ બધી ચિંતા કરવા બેસું ત્યાંથી પ્રગતિ થાય, પણ ચિંતા ન કરતા હો. બધા ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે, બધે જ. અને હમણાં માણસને બેહાડી શોધીને આપી દેશું તમને, આ છોકરાએ તોડ્યું ધનુષ્ય. પેલાને લાગ્યું આ પ્રિન્સિપાલે કેવો બુડતો જેવો છે. એને પત્ર લખ્યો ગાંધીનગર આપણી શિક્ષણ મંત્રાલયમાં કે જો આપણા રાજ્યમાં ફલાણા ગામની અંદર સ્કૂલમાં વર્ગ ચાલે છે રામાયણમાં, છોકરો કે મેં નથી તોડ્યું, સાહેબ કે આ તોડે એવો નથી, અને પેલો પ્રિન્સિપાલ કે છે કે અમે સીસીટીવી કેમેરામાંથી શોધી દઈશું. તો ત્યાંથી પત્ર આવ્યો સામે, તમે નાના ઇસ્યુને મોટું ન બનાવો. 2019ની ચૂંટણી આવે છે, ખાલી ખોટું છાપાવાળા મીડિયા તાકીને જ બેઠા છે, દાબી દો, તમે નવું ખરીદીને આપી દો. એક ધનુષ્યમાં હું આટલા મોટા દેવા માફી કરવાની છે, એક ખાલી ધનુષ્યમાં હું આડા ફાટો છો, આપી દો નવું ખરીદીને. પણ જોજો મેડ ઇન ચાઇનાનું નહીં લઈ આવતા, બ્રાન્ડેડ કંપનીનું આપજો. બ્રાન્ડેડ કંપની મેડ ઇન ચાઇનાનું ચલે તો ચાંદ તક નહીતર કલ તક. એવું શિક્ષણ તંત્ર ચાલતું હોય છે ઘણી વખત. તો આ તો ખાલી આપણે મસ્તીની અંદર કહ્યું, પણ ક્યારેક આપણે ટૂંકમાં આવા ગ્રંથો નથી ભણાવતા, એનું આપણને ખરેખર દુઃખ હોય. હવે સીતા માતા જ્યારે સાસરે પરણીને જતા હતા, એમના માતા સુનૈનાજીએ શું ઉપદેશ આપ્યો છે?